नाथ प्यारे श्री कृष्ण प्रणामी धर्म की तीनों पुरी धाम की स्वामी श्री लालदास जी महाराज की महाराजा श्री छत्रसाल जी परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री तारतम ज्योति जी महाराज की परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की परम पूज्य गुरु जी स्वामी श्री स्वामी श्री लक्ष्मण ज्योति जी महाराज की बोल बोल पंजे वाले सुंदर साथ પ્રાણાધાર સુંદર સાજી પહેલા નિજના મહામંત્રનો જાપ કરી અને ત્યારબાદ આપણે વંદનાનું ગાન કરીશું. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. श्री कृष्ण कन्हैया लाल की जय. वंदना मैं कर रही श्री राज की वंदना मैं कर रही श्री राज की वंदना राज की उस धाम की अवसर को भी सुधा नहीं उस धाम की वंदना में कर रही श्री राज की
મહારાજ કી અતિ સુંદર હિંડોળા પર વિરાજમાન અક્ષરાતીત શ્રી જગત કિશોર શ્રી રાજ પાવન ચરણ કમલમાં અખંડ કોટાન કોટી પ્રેમ પ્રણામ કરતાની સાથે આ મંદિર એવં સંસ્થાના નિર્માતા પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી 108 શ્રી તાંતમ જ્યોતિજી મહારાજજી તેમજ વિતક વાણી ચર્ચની વિરાટ સેવા પૂજાના પ્રખર વિદ્વાન એવા બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી દીનદયાલજી મહારાજજી તેમજ આ મંદિરના વર્તમાન ગાદીપતિ મહંત એવા પરમ સન્માન્ય પરમ આદરણીય સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં નમન કરી પ્રણામ કરી આશીર્વાદ લઈને મંદિરના પૂજારી મહારાજજી ટ્રસ્ટીજનો ઉપસ્થિત સૌ ભક્તિમતી માતાઓ બહેનો જે નિરંતર ગત 29 દિવસથી આ વિતક ચર્ચા રસપાન કરી રહ્યા છે તથા આજે 30મો છે પણ 29 દિવસથી તેમજ ઓનલાઈન માધ્યમથી શ્રવણ કરી રહ્યા સર્વ સુંદર સાંજીને કોટાન કોટી પ્રેમ પ્રણામ. સુંદર સાંજી આપણે અષ્ટપ્રહરની સેવાને શ્રવણ કરી રહ્યા છીએ અને પ્રથમ પ્રહર અને એની આગળ આપણે મંગલાચરણના વિષયમાં શ્રવણ કર્યું. હવે આપણે જે બીજો પ્રહર છે જે સમય એટલે કે 9 થી 12 વાગ્યાના દરમિયાન શ્રી પન્નાજીની અંદરમાં કઈ કઈ સેવાઓ સુંદર સાંજી કરી રહ્યા છે અને કેવી રીતના પરમધામના સમય અનુસાર અહીં પન્નાધામની અંદર પણ શ્રી પ્રાણનાથજીને રાજભોગ લગાવવાની સેવા કરવામાં આવે છે. તો આવો સુંદર સાંજી હવે બીજા પ્રહરમાં આપણે પ્રવેશ કરવાનો છે. બીજા પ્રહરમાં જિલ્લાનું સુખ પણ લેવાનું છે, ચર્ચાનું સુખ પણ લેવાનું છે અને રાજભોગનું પણ સુખ લેવાનું છે. તો આવો એવો જોરદાર જયકાર હોવો જોઈએ અને ત્યારબાદ આપણે ચોપાઈને દોહરાવી મઝલને શુભારંભ કરીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, રામ કે ધની કી જય, સદગુરુ મહારાજ કી જય, બોલ બોલ पंजे वाले की जय. श्री महामति कहे सुनो साथ जी, श्री महामति कहे सुनो साथ जी, ए पहर एक की विरता, बताऊं जुगाता, सोए बताऊं जुगाता, सोए बताऊं जुगाता, सोए बताऊं जुगाता. श्री कृष्ण कन्हैया लाल की जय. अब कहो दूसरे पहर की, अब कहो सेवा साथ कीजे है, सेवा साथ कीजे है, जिन बात जो होता है, जिन बात जो होता है, हक मेहर उतरी ये है, हक मेहर उतरी ये है, हक मेहर उतरी સુંદર સાંજી. બીજો પ્રહર 9 થી 12 વાગ્યાનો અને જ્યારે 9 વાગે છે
શ્રી પ્રાણનાથજી હવે ચર્ચા કરવા માટે તૈયાર થયા છે. આગળથી જ એટલે કે બીજો પ્રહર લાગુ થાય એના કરતા પહેલા જ મુરલીધરભાઈ આવીને આસન જમાવી અને બેસી ગયા. કારણ કે એમને ચર્ચા શ્રવણ કરવાનો એટલો ઉત્સાહ છે કે જ્યારે શ્રી પ્રાણનાથજી વિરાજે એના કરતા ઘણા સમય પહેલાથી પોતે આવીને બેસી જાય છે કે મારે સરસથી ચર્ચા રસપાન કરવું છે. દો બાજુ પલંગ કે, હવે જે પલંગમાં શ્રી પ્રાણનાથજી બેઠા છે ચર્ચા કરવા માટે, એના બંને બાજુમાં શ્રી લાલદાસજી, કેશવદાસજી આદિ તે પહેલાથી જ ગ્રંથ પધરાવીને તૈયાર છે. કારણ કે આજે કયા ગ્રંથના આધાર પર આપણે શ્રી પ્રાણનાથજીને પ્રશ્નો પૂછવાના છે એ બધું હોમવર્ક એમણે પહેલાથી જ કરી લીધું છે અને તૈયાર છે પોતાના પ્રશ્નોની સાથે. ધની ધામ કે દેત હૈ નિજ ધામ કે નિશાન, લેવે મોમિન મિલ કે અરસ સુખ સુભાન. તો અહીંયા શ્રી લાલદાસજી મહારાજજી કહી રહ્યા છે કે ધામના જે ધણી છે એટલે કે સાક્ષાત શ્રી પ્રાણનાથજી એ તો નિજ ધામના નિશાનો બતાવી રહ્યા છે. જે બ્રહ્મપ્રિયાઓ ધામથી આવી એમને નિજધામના નિશાન બતાવવા એટલે કે મૂલ મિલાવાની અંદર તેઓ કઈ જગ્યામાં બેઠા છે, પાંચમી ભોમની અંદર એમનું ક્યાં મંદિર છે, કારણ કે 12,000 મંદિર આખા ચોકમાં છે, એમાંથી કઈ જગ્યામાં એમનું મંદિર શોભાયમાન છે, આ નિશાન શ્રી પ્રાણનાથજી મોમિનોને બતાવી રહ્યા છે. લેવે મોમિન મિલકે, અને પન્ના ધામની વિશેષ વાત એ છે કે અહીંયા જે મોમિનો છે એ બધા ભેગા મળી અને આ બ્રહ્મવાણી રસનું રસાસ્વાદન કરી રહ્યા છે. જેવી રીતના અગર કોઈ પણ જગ્યામાં વક્તા ચર્ચા કરે તો એ પેલા શ્રોતાઓના સામે જુએ, કઈ શ્રેણીના શ્રોતાઓ છે એ પ્રમાણે પીરસવાની શરૂઆત કરે. હવે એબીસીડી વાળા હોય ને એને ડાયરેક્ટ ઉપરનું લઈ જાય નોલેજ આપે તો કેમનું ચાલે? પરંતુ આ મોમિનોએ પહેલાથી એટલું બ્રહ્મજ્ઞાન સિંચેલું છે ને કે હવે તો મારફતી દરજામાં પહોંચવા માટે તૈયાર છે. માટે શ્રી પ્રાણનાથજી પણ એમને ધામની વાતો મારફતી જ્ઞાન પીરસી શકે એવા છે. તો બધા મળીને રાજ્યના હક સુબાનના સુખ લઈ રહ્યા છે. રાજ હિત કર કહત હે કાકા બુલાઓ સિતાવ. જયંતી કાકા છે એમને એક જિમ્મેદારી દેવામાં આવેલી છે કે જે રૂપિયા પૈસાની થેલી છે એમના પાસે રહે છે અને જ્યારે ચર્ચામાં બેસે તે પહેલા શ્રી પ્રાણનાથજી એમને બોલાવી અને જેને જે પેમેન્ટ બાકી હોય કે ફલાણાને આ સેવા માટે આટલા રૂપિયા દેવાના છે એ બધું જ ચૂકતે કરાવે છે. તો હિસાબ કિતાબ અનુસાર જયંતી કાકાને જેને જે દેવાનું કહે એ પ્રમાણે તેઓ આપે છે. અને આ સમયમાં શ્રી પ્રાણનાથજી ચર્ચા કરવા બેસશે તો સમય નિર્ધારિત નથી, કલાક 2 કલાક જેટલું પણ રસ આવતું જાય એટલી ચર્ચા ચાલતી જાય. તો શ્રી પ્રાણનાથજીને કમ્ફર્ટેબલી બેસાડવા માટે, કારણ કે ઉંમર બી અત્યારે થઈ છે 65 ઉપર, 70, 72, આગળ 76 વર્ષ સુધી ગયા. તો એ સમયની અંદર એમને વ્યવસ્થિત ઢંગથી બેસી શકે એના માટે જ્યાં તકિયા મૂકવાના છે, પીઠની પાછળ પણ તકિયા, જાંઘના નીચે જંગોટા મૂકવાનો છે, એ બધી સેવા અહીંયા મોમિનો તત્પર થઈને કરે છે. બાગ જે વાય છે જંગોટો મૂકવાની, એટલે જાંઘના નીચે તકિયો મૂકે ને એ જંગોટો કહેવાય, એને મૂકવાની સેવા કરે છે. જ્યારે કે બનમાલી દાસજીએ એક સરસ મજાનો પંજો બનાવ્યો છે. ઘણીવાર પીઠમાં હાથ ના પહોંચે, ખંજવાળ આવે તો પીઠ સહેલાવવા માટે, ખંજવાળવા માટે એક પંજાના આકારનો એક એમણે એવો સરસ તૈયાર કર્યો છે કે હાથ ના પહોંચે પરંતુ એનાથી લઈને પાછળ વાપરી શકાય, ખંજવાળી શકાય. ધુંધરાય તફસીર લે સુનાવત અલ્લાહ કલામ.
શ્રી પ્રાર્થનાજીની ચર્ચા પ્રારંભ થાય એ પહેલા આપણે કેવી રીતે ભજન કીર્તન સત્સંગ આદિ કરીએ છીએ એની પહેલા આપણે થોડું ધૂન બોલાવી લઈએ છીએ. એમ જ અહીંયા દુંદરાઈભાઈ જે છે એ અલ્લાહ કલામ એટલે કે કુરાનની અંદરની વાણી જે છે એનું ગાયન કરે છે. આવી રીતના બધાને લાભાન્વિત કરે છે. પહો કર બત્રી શામિલ સેવા કરત જોઈએ. અહીંયા એટલા બધા સુંદર સાથ છે જેમણે વાણી લખવાની ઉત્સુકતા છે. હર રોજ જે પ્રાર્થનાજી બંગલાજી દરબારમાંથી ચર્ચા કરી રહ્યા છે, ક્યારેક સાગરોની ચર્ચા કરે તો સાગર ગ્રંથ બની જાય, ક્યારેક ધનીના અંગ પ્રત્યેનું વર્ણન કરે ત્યારે શૃંગારની અંદરના અલગ અલગ પ્રકરણો અવતરિત થઈ જાય. તો જેમ જેમ ધનીને જોશ આવે છે અને વાણી પીરસવામાં આવે છે, મોમીનો એક શબ્દ કેવી રીતના ચૂક્યા તો અનમોલ છે. અને એક એક શબ્દને વાણીના રૂપમાં લખવાની સેવા અહીંયા બધા જ સુંદર સાથ કરે છે. જેમાં પહોકર બદ્રીજીનું પણ નામ છે. મથુરા પરશુરામ, પદ્મિયા બીરિયા, સુરત સિંહ, આ બધા સુંદર સાથ વાણી લખવાનું કામ કરે છે. હરિદાસ જો બેઠત બાની લિખને કાજ, પુસ્તક લિખ ઘર में धरे कोई ताले वाले के काज. श्री कृष्ण कन्हैया लाल की जय. સુંદર સાજી, આ જે હરિદાસ ભાઈ છે એ વાણી લખે છે ને, પરંતુ કોના માટે લખે છે ત્યારે એમને ખબર નથી કે આ હું ફલાણાને આપીશ કે મારા દીકરાઓને આપીશ, એવી પણ કોઈ ધારણા નથી. એમના મનમાં એક જ વાત છે, તાલે વાલે. આ ભાગ્યમાં જેના વાણી લખી છે ને, હું એમના માટે લખું છું. આજે હું લખીને મહેનત કરી રહ્યો છું, એ કોના હાથમાં જશે, કોને એનો ફાયદો મળશે, કોના ભાગ્ય ખુલશે એ તો ખબર નથી. પરંતુ એ જે ભાગ્યવાન આત્મા હશે એના માટે લખું છું. લખી તૈયાર કરી પોતાના ઘરમાં સુવ્યવસ્થિત ઢંગથી એને રાખે છે, ભવિષ્યમાં કામ આવે એવી રીતના. ભાગવત ગીતા કે રહસ્ય કાંડ સુનાવે શ્રીરાજ. જ્યારે ધામધનીજી વિરાજમાન થઈને જે ચર્ચા કરે છે તો એની અંદર અલગ અલગ ગ્રંથો, એમાંથી સાર વાતોને કાઢી ને સુંદર સાજીને રસપાન કરાવે છે. માટે જ કહ્યું છે વાણીમાં બારંબાર કે શ્રી સદગુરુજી હોય, શ્રી પ્રાર્થનાજી હોય, એમણે એટલું મનન એટલું અધ્યયન કરેલું છે કે આપણે અગર હજારો વર્ષની મહેનત કરીને અધ્યયન કરીએ અને જે સાર આપણને મળે એટલો સાર તો સહજથી આપણને આપી દીધેલો છે. કારણ કે સુંદર સાથને એટલી અગવડ ન પડે એટલા માટે ધની અમને સાર મુખ્ય વાતો પીરસી દે છે. શ્રી મહારાજા આવત बैठत चर्चा में श्रवणादित स्नेहसो नफा पावत खलक इनसे. આ બહુ જ મુખ્ય વાત છે સુંદર સાજી. નફા એટલે આપણે નફો કહીએ, નફો એટલે શું? ફાયદો થાય ને. ખલક એટલે લોકો, શ્રોતાઓ જે સાંભળી રહ્યા છે, શ્રી છત્રસાલજીના અવાજથી બધાને નફો થાય છે. કઈ લઈ આવે છે, કઈ આપે છે. એક તો એ કારણ તો છે જ, બધા મોમીનો છે, સાકુંડલ પણ છે, એટલે એમને જોઈને દિલ છલકાય ને રહસ્યમય વાતો ઉજાગર થાય. પરંતુ છત્રસાલજી એક રાજા છે અને રાજા જ્યારે આવે તો બધા જે આમ થતા હોય ને બંધ થઈ જાય. પછી તટ્ટાવાર થઈ બધાએ મુરલીધર ભાઈ જ બનવું પડે કમ્પલસરી. કારણ કે શ્રી છત્રસાલજી મહારાજની હાજરી હોય અને જો તે સમયની અંદર અગર કોઈ પણ અવાજ પણ કાઢે તો તરત જ એના ઉપર એક્શન લેવાનું કામ આવી જાય. અને છત્રસાલજીના હાથમાં તો શક્તિ છે, રાજા છે. એટલા માટે કોઈ પણ હલ્યા વિના ફૂલ અટેન્શનની સાથે ચર્ચાને શ્રવણ કરે છે તો બધાને જ લાભ થાય. ક્યારેક કદાચ ધ્યાન ચૂકી પણ જાય એવી
સિચ્યુએશન આવી જાય, એવું કંઈક બનાવ બની જાય, પરંતુ તેમ છતાં છત્રસાલજી છે ને એટલા બધા અદબ વાળીને કટ્ટાર થઈને જ સાંભળે છે, તો ખૂબ સરસથી રસપાન કરી શકે છે. શ્રી મુખ સે ચર્ચા કરે અતિ મીઠી રસાયન બેન. ધામધનીજી જે મુખારવિંદથી ચર્ચા કરે છે, એટલી રસદાર, એટલી મીઠી વાણી કે જેને લાગે કે આપણે સાંભળતા જ રહીએ. આનો પ્રવાહ ક્યારે પણ ઓછો ન થાય, બંધ ન થાય. સન્મુખ શ્રવણા દેત હૈ મુરલીધર બનાય, ના આસન નેત્ર ડગાવહી રહે દૃષ્ટિ દૃષ્ટ મિલાય. ક્યારે પણ ચર્ચા સાંભળવી હોય તો એ શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિ કોના જેમ કરવી? તો કહે છે કે મુરલીધરની જેમ કરવી જોઈએ. કારણ કે મુરલીધરભાઈ જે રીતના સાંભળે છે ને, એમના વિષયમાં અહીંયા કહ્યું, સૌથી પહેલું કે સન્મુખ બેસે છે. હવે પ્રાણનાજીના સામે બેસીને કઈ ઝોલા તો ખાઈ ન શકે કોઈ, કે પછી અહીંયા વાનો વિચાર કરે, મોઢાના હાવભાવથી ખબર પડી જાય, એવું પણ ન બની શકે. તો મુરલીધરજી સૌથી પહેલું તો એ કે આસન ક્યાં લગાવ્યું? ઠીક શ્રીરાજીના સામે ને સામે લગાવ્યું, કે કોઈ અન્ય વસ્તુ આપણને ડિસ્ટ્રેક્ટ ન કરે, આપણું ધ્યાન કશે ભટકી ન જાય, એવી રીતના શ્રવણ કરી રહ્યા છે. તેમજ કહે છે ના આસન નેત્ર ડગાવહી. નેત્ર પણ હલતા નથી, ધણીના સ્વરૂપમાં કેન્દ્રિત તો કેન્દ્રિત. આસન જે સુખાસનમાં બેઠા હોય, પદ્માસનમાં બેઠા હોય કે પછી વજ્રાસન, કોઈ પણ એક આસનની ઉપર આપણને સંયમ હોવું જોઈએ કે એ આસનમાં બેઠા બાદ આપણે હલીએ નહીં. એ પણ એક સાધના છે. એટલા કલાક સુધી બેસવાની પણ એક સાધના છે. તો મુરલીધરજી ન તો આસનથી ડગે છે, ન એમના નેત્ર પ્રાણનાજી પરથી હલે છે. દૃષ્ટિ દૃષ્ટ મિલાય. વક્તાની સાથે આંખમાં આંખ નાખીને જ્યારે આપણે સાંભળીએ ને, ત્યારે ઊંઘ કહીએ, ભૂખ પ્યાસ કહીએ, કોઈ વસ્તુ સતાવતી નથી. કારણ કે એમનો મુખારવિંદનો જોશ છે, એમની વાણીનો જોશ છે, એ સીધું એમના આંખોમાંથી આપણામાં પ્રવેશ થાય છે. એવી રીતના અહીંયા શ્રી મુરલીધરભાઈ ખૂબ જ સરસ રીતના શ્રવણ કરે છે. અને આવા શ્રોતા જ્યારે સામે બેઠા હોય ત્યારે કહ્યું, દિલ દરિયા ખુલત હૈ કઈ લહેરી ઉઠત તરંગ, શ્રવણાદિત જો સાથજી કઈ ઉપજત અંગ ઉમંગ. શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધામધનીજીનું દિલ એક મહાસાગર છે, પણ આ મહાસાગરને છલકાવવું પડે. અને મહાસાગરને છલકાવવાનું કામ આ બધા મોમીનો કરે છે. કંઈક લાલદાસજી પૂછે, કંઈક કેશવદાસજી પૂછે, કંઈક શ્રી છત્રસાલજી મહારાજજી પૂછે. એટલા માટે ધામધનીજીનું જે દરિયા દિલ છે, એમાંથી એક પર એક તરંગો, લહેરો ઉઠીને આગળ વધે છે. અને પ્રાસંગિક રૂપથી પણ ચર્ચા કરવા જાય તો સવિસ્તાર, ઇન ડિટેલ બધી જ વાતો શ્રી પ્રાણનાજી અમને સમજાવે છે. ત્યારે સુંદર સાંજે જે સાંભળી રહ્યા છે, વ્રજની વાત હોય, રાસની વાત હોય, પરમધામની રામતની વાત હોય કે જાગરણની વાત હોય, બધાના દિલની અંદર ઉમંગ ઉમડીને આવે છે કે આપણે ધામધનીજીના મુખારવિંદથી આ સાંભળીશું, આ સાંભળીશું, આ વિશે સાંભળીશું. એમ કરીને સહુ સુંદર સાંજી ઉમંગિત થઈને શ્રવણ કરી રહ્યા છે. वेद और कतेब को दो करत है एक, आज लो कबू ना हुई कई उपजे खपे ब्रह्मांड अनेक. बोलिए श्री प्राणनाथ प्यारे की. આજે સિદ્ધાંતની, આપણા સિદ્ધાંતની જે વાત છે ને, આ તમને કોઈ અન્ય સિદ્ધાંતમાં નહીં મળે. લાદાસજી મહારાજ કહે છે કે આપણા ધની શ્રી પ્રાણનાજી વેદ કતેબને એક કરી રહ્યા છે. કેવી રીતે એક કરી રહ્યા છે? કે વેદમાં જે જ્ઞાન આવ્યું છે એ જ જ્ઞાન કતેબમાં છે, પરંતુ જે ભાષામાં પીરસાયું છે એનો અંતર છે. જેના કારણે આપણને લાગે કે આમાં પાણી શબ્દ આવ્યો છે, આમાં વોટર શબ્દ આવ્યો છે, વસ્તુ તો એક જ છે. આની અંદર સૂર્ય શબ્દ છે, આમાં સન શબ્દ છે, વસ્તુ તો એક જ છે.
એ વાતનો ખુલાસો જ્યાં સુધી શ્રી પ્રાણનાજી ન કરે તો કોઈને કેવી રીતના સમજમાં આવે? તો વેદ કતેવના અર્થને એક કરીને સમજાવી રહ્યા છે કે બંનેમાં એક જ વાત છે. સુંદર સાજી કોઈ પણ ધર્મ ગ્રંથની અંદર સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી કહેવામાં આવ્યું નથી કે આવી રીતે વેદ ને કતેવ એક છે. શ્રી પ્રાણનાજી વેદ કતેવને એક કરીને બતાવી રહ્યા છે કે આમાં આ જ્ઞાન છે, સેમ ટુ સેમ આની અંદર છે. આટલી કૃપા ધામધનીજીએ કરી. શા માટે? કારણ કે સુખ શીતલ કરું સંસાર. એમનું લક્ષ્ય શું છે? કેવલ પોતાનો સિદ્ધાંત ચલાવવાનું એમનું લક્ષ્ય નથી, કે મારા અનુયાયી બનાવવું એવું લક્ષ્ય નથી. સમગ્ર વિશ્વની ઉપર કલ્યાણ કરવા માટે, બધાને સુખ શીતલ કરવા માટે શ્રી પ્રાણનાજી ધામના ધણી અહીંયા સંસારમાં પધાર્યા છે. એમના દૃષ્ટિમાં ઊંચ નીચ વેદ કતેવનો જે ભેદભાવ છે એ એમને કઈ રીતે નડતરરૂપ બની શકે? સુંદર સાજી, મીઠી રસના રસ ભરી અતિ સુંદર હૈ બોલ, ચैन होत है चित को कोई नहीं ये सुख तोल, बोले श्री प्राणनाथ प्यारे की जय. ધામધનીજીના મુખારવિંદના એક એક શબ્દ કહો, એટલા મધુર વાણી કે વાણી જાણે કાનોથી અંદર જાય એટલું ચેન થાય, એટલું કરાર થાય, એટલી મીઠાશ લાગે કે એક શબ્દ પણ છોડવાનું મન ન કરે. એવી રીતના લાલચજી કહે છે કે પન્નાની અંદર વિરાજમાન પરમહંસ સુંદર સાજી શ્રી પ્રાણનાથના એક એક શબ્દનો રસ પી રહ્યા છે. આ સુખના તોલે કયું સુખ આવી શકે? બોલો. બધા જ મોમિનો સુંદર સાથ આવી રીતના સુખ લીએ છે. धाम धनी निज धाम को और ना दाता कोई, ये लेने वाले साथ है और ना समझे कोई. ધામ ધનીજી જે પીરસે છે, પીરસનાર પોતે એક જ છે વિશ્વની અંદર, અને લેનારા એ મોમિન સિવાય કોઈ અન્ય હોઈ ન શકે. કારણ કે જે આપવામાં આવી રહ્યું છે એ ધામનો ખજાનો છે. આ ખજાનાને લૂંટવા વાળા સાકુંડલ સખી આદિ એવા અગ્રગણ્ય મોમિનો જ આને લૂંટી શકે. કિંમત જાણે સમજે તો લૂંટે. આપણે ગાઈએ છે, લૂટો લૂટો સૈયા લૂંટાને વાલે આ ગયે. આવ્યા તો છે, પણ આપણને લૂંટવાની ખબર તો હોવી જોઈએ શું લૂંટવું છે. બીજી બાજુ કાચના ટુકડા લૂંટી રહ્યા છીએ, પણ હજી ખરેખર કોઈનું રહીને આપી રહ્યા છે ધામધનીજી, એનો પરિચય ન હોય તો આપણે કેમનું લૂંટી શકવાના? સુખ બતાવત ધામ કો, દુઃખ બતાવત ખેલ, જગાવત હે જુગતે તીસરે તકરાર લેલ. ત્રીજું તકરાર જાગણીનો બ્રહ્માંડ. એની અંદર શ્રી પ્રાણનાજી બે વસ્તુ જે એકબીજાથી ઓપોઝિટ છે, વિરોધી છે, એને બતાવી રહ્યા છે. જેમ કે ધામના સુખ, ખેલના દુઃખ. તમે સંસારમાં અસત જળ દુઃખનો અનુભવ કરી રહ્યા છો, ધામમાં સચ્ચિદાનંદ છે. તો પરસ્પર બે વસ્તુને જ્યારે ધામધનીજી સમજાવે છે, ત્યારે જે બ્રહ્મપ્રિયાઓ રસસ્વાદન કરી રહ્યા છે એમને જગાવી રહ્યા છે યુક્તિપૂર્વક. જુગતે એટલે યુક્તિપૂર્વક. तुम नाही न खेल के याद करो निज धाम, दो मेरे दो तकरार में पूरे हुए ना मनोरथ काम. હે સુંદર સાજી, બંગલા દરબારના તખત ઉપરથી બેસીને મહંત બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજ બધા સુંદર સાધને કહે છે, શું તમે આ સંસારના છો? શું તમે અહીંયાનું આઈડી કાર્ડ બનાવ્યું છે, આધાર કાર્ડ? અરે ધામના છો, ખેલ જોવા માટે તમે આવ્યા હતા અને ભૂલી ગયા છો. પોતાના મૂળને યાદ કરો, સર્વસ્વને યાદ કરો. આ જૂઠી માયા તમારો પગ પકડીને ખેંચી લેશે. એના કરતા આ બ્રહ્મવાણી જે છે એને પકડી અને તમે ધામમાં જવાની માટે પ્રયાસ કરો. આવી રીતના ધામધની સમજાવે છે. पांचों रोज रब की दिखावत कर प्यार. ધામધનીજી ચર્ચામાં બધું જ વર્ણન કરે છે
વેદ પુરાણોના સાર પણ પીરસે છે અને જે બ્રજરાસ જાગની પરમધામ ચારે લીલાને બોજ આપીને સમજાવે પણ છે. 5 દિવસ જે થયા છે પરમધામની અંદર આપણને કહ્યું કે 5 રોજની અંદર અલગ અલગ 5 લીલાઓ દેખાડવામાં આવશે. એ 5 રોજનું પણ વર્ણન કરે છે. પહેલું બ્રજ, બીજું રાસ, ત્રીજું અરબ, ચોથું મારવાડ દેશ અને નૌતનપુરી ધામની લીલા અને 5મું શ્રી પ્રાણનાથજી ઠેર ઠેર જઈને જે જાગણી કરે છે એ 5મો દિવસ છે. આ 6થો દિવસ જુમ્માનો, જ્યાં પન્ના ધામની અંદર બધા મોમિનો જમા થયા છે, મેળાવડો થયો છે. 7 નિશાન બળે કહે. આજ સુધી કેટલી વાર આપણે વિતકમાં સાંભળ્યું છે 7 નિશાન 7 નિશાન. હવે આ 7 નિશાનના વિષયમાં વાણીના મારફત સાગરની અંદર બહુ જ ઊંડાણથી વાતો પીરસેલી છે. અહીંયા પણ થોડીક ઊંડાણથી છે, આપણે એને થોડું સમજવાની કોશિશ કરીએ. 7 નિશાનમાંથી જે સૌથી પહેલા કહે છે કે આજુજ માજુજ ઉતરે. આજુજ માજુજ એવું લખ્યું છે કુરાનની અંદર કે આજુજ માજુજ ઉતરશે અને બધાને ખાઈ જશે. હવે એનો ખુલાસો શું છે? આજુજ દિવસને, માજુજ રાતને કહ્યું છે. કુરાનની અંદર એવું લખ્યું છે આજુજ 100 ગજ લાંબો છે, માજુજ 1 ગજ લાંબો છે. એટલે કે 100 તરફ તમારી ચિત્તવૃત્તિ ભટકી જાય દિવસના સમયમાં અને રાત્રિના સમયમાં કેવલ એક બાજુ ચિત્ત લાગેલું હોય ઊંઘવામાં. તો આજુજ અને માજુજ એટલે આપણો સમય, આપણો કાળ છે. એ સમય જેમ જેમ પ્રસાર થતો જાય છે એમ એમ આપણું જીવન વધે છે કે ઘટે છે? ધીમે 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 આપણું જીવન ઘટતું જઈ રહ્યું છે. જ્યારે જેનો સમય આવે, આ શરીરનો જેટલો સમય અહીંયા સંસારમાં લખેલો છે આ સમય ભોગવીને બધા જ પોતાના રીતે જતા રહે. એલું કે ને, ચિઠ્ઠી આવે ચાલે તત્ક્ષણ જાય તે કરતા રુદન. ઉપરવાળાની ચિઠ્ઠી પેગામ આવે તત્ક્ષણ કોઈને કેવા પૂછવા રહે છે ખરા કે હું જાઉં? એવું બનતું નથી. તો આજુજ માજુજ કે દિવસ અને રાતની અંદર જેટલા પણ લોકો મરે એ બધા ક્યારે? દિવસમાં કાં તો રાતમાં. અને આવી રીતના એ જ બંનેની અંદર નિત્ય પ્રલય થાય અને બધા લોકો મરી જાય. તો આવી રીતના એક કાલ સ્વરૂપ છે, બધાને ખાવા વાળો છે આજુજ અને માજુજ. ત્યારબાદ કહ્યું ઉગ્યા સૂરજ મગરબ એટલે પશ્ચિમ. સૂર્ય પશ્ચિમ દિશાથી કેવો અંધકારયુક્ત સૂર્ય ઉદય થશે. એ લોકો એવું સમજી રહ્યા છે કે પશ્ચિમ દિશામાંથી જેમ સૂર્ય પૂર્વમાંથી ઉગે છે રોજ, એ જ સૂર્ય પશ્ચિમમાંથી ઉગશે ને ત્યારે અમે માનીશું કે કિયામત આવી. પરંતુ આનો બાતુની અર્થ છે, જાહેરી અર્થમાં પશ્ચિમથી સૂર્યોદય થવાનો નથી. અને આ જે સૂર્ય કયો છે એ પણ અંધકારપૂર્ણ છે. જ્યારે અહીંયા શ્રી પ્રાણનાથજીનું અવતરણ થયું અને અરબ દેશની અંદર જ્યારે એ લોકોના અંદર જે ઈમાન હતો, જે વિશ્વાસ હતો, આ વિશ્વાસ રૂપી જે દૈવત છે એ દૈવત જ્યારે એમનામાંથી નીકળી ગઈ ત્યારે એ લોકોએ પોતાના મુખેથી કબૂલ કર્યું કે હવે અમારા પાસે કુરાન નથી, ઈમાન નથી, સફકત નથી, બરકત નથી. એ બધી દૈવતોથી અમે ખાલી થઈ ચૂક્યા છે. જ્યારે આ એલાન કરવામાં આવે છે ત્યાંથી એના માટે જ કહ્યું છે કે અંધકારપૂર્ણ સૂર્યનો ઉદય થશે. તો એવી જ રીતના પશ્ચિમ અરબમાંથી 4 વખત આવી રીતના વસિયતનામા લખવામાં આવ્યા. એમણે પોતાના મુખથી જાહેરાત કરી કે અમારા પાસે કોઈ દૈવત નથી. નહીં તો પહેલા એ 4 દૈવતથી સંપન્ન હતા: સફકત, બરકત, કુરાન અને ઈમાન. સફકત એટલે કે જે લોકોના પેગંબરો, આપણામાં ઋષિઓ હોય, સાધુઓ હોય, ગુરુજનો હોય, એવી રીતે એમના જે પેગંબરો હતા એમના પાસે વિશેષ શક્તિ હતી. તો એ શક્તિમાંથી પણ ખાલી થયા, કારણ કે એ લોકો જે વચન કહેતા, જે વાત કહી દેતા એ થઈ જતું. સફકત જવાનો મતલબ છે કે પેગંબરોની અંદર
જે પહેલા શક્તિ હતી એ શક્તિ ક્ષીણ થઈ ગઈ. ત્યાર પછી બરકત એટલે કે એ પોતાના જે તાકાત છે શબ્દોની અંદર જે કહે એ થઈ જાય, એ બરકત એ શક્તિ પણ જતી રહી. ત્રીજું કુરાન એટલે કે પુસ્તક કુરાનની વાત નથી, કુરાનની અંદરનું જે જ્ઞાન છે એ જ્ઞાનના લીધે તેઓ દાવો લેતા હતા કે અમે તો મોમિન છીએ, અમે શ્રેષ્ઠ. હિન્દુ કાફર બેઈમાન કહીને હિન્દુઓને પોકારતા, પરંતુ એ કુરાનના લીધે દાવો લેતા હતા. ચારે ચાર દૈવત એમની પાસે, તેનો દાવો લેતા હતા. જ્યારે શ્રી પ્રાણનાથજીના સમયમાં અનુપ શહેરની અંદર કુરાન ગ્રંથની બધી હકીકત અવતરિત થઈ. ક્યાં ગ્રંથમાં? સનંદમાં. ત્યારે કુરાનનું જ્ઞાન તમામ જે હતું ને એ બધું સનંદ વાણીની અંદર આવ્યું. એટલા માટે ત્યાં બે તલ્લાએ પુકાર કરી, કુરાન ગઈ. તો જઈને જ્યાં કુરાન પધરાવેલું હોય એ સ્થાનમાં જોયું, કુરાન તો ત્યાં છે. ક્યાં ગઈ કુરાન? પરંતુ કુરાન જવાનો જાહેરી અર્થ નથી, બાતુની અર્થ એ છે કે કુરાનની અંદરનું જ્ઞાન પહેલા પશ્ચિમ દિશા અરબમાં હતું, એના કરતા હવે પૂર્વ દિશા શ્રી પ્રાણનાથજીના મુખારવિંદમાંથી કુરાનના તમામ સારરૂપ વાણી અવતરિત થઈ. આ રીતે કુરાન. અને ચોથું ઈમાન, વિશ્વાસ. પહેલા એ લોકોની તાકાત હતી વિશ્વાસ, એટલે કે એક ખુદા ઉપર એમનો ભરોસો, એમનો ઈમાન એટલો મજબૂત હતો કે એમને મુસલ એટલે ગદા હોય ને, એ જેટલો સ્ટ્રોંગ છે, જેટલો મજબૂત છે, એ જ રીતના મુસલમાનોની અંદરનું ઈમાન ગદા સદૃશ્ય મજબૂત કહેવાતું. પરંતુ એક દિવસ ખુદા એમની પરીક્ષા એવી કરી કે નમાઝ વાંચવા માટે હજારોની સંખ્યામાં મુસલમાનો બેઠા હતા, અને બરાબર એ સમયમાં બધાના ઈમાનને જોવા માટે મોહર વરસાવ્યા. જ્યારે મોહર વરસાવ્યા તો બધા મોહર લેવા માટે દોડ્યા. અને જે ખરેખર જ ખુદાને નમાઝ અદા કરી રહ્યા હતા, પૂર્ણ વિશ્વાસથી એ જ બેઠા રહ્યા. પરંતુ એવા કેટલા હોય? આવી રીતના એમના ઈમાનની પરીક્ષા થઈ, તો ઈમાનની પરીક્ષામાં પણ ફેલ થયા. એટલે કે ચારે ચાર દૈવત જે મુસલમાનોની પાસે પશ્ચિમ દેશમાં હતી, અરબમાં, એ ચારે ચાર દૈવત ત્યાંથી ઉડી ગઈ, નિસ્તેજ થઈ ગઈ અને પૂર્વ દિશામાં અહીંયા હિન્દુસ્તાનની અંદર આવી. તો આ ચાર દૈવત જ્યારે એમનામાં ન રહી તો વસિયતનામા લખવામાં આવે છે. સમજો જરા વાતને. વસિયત કોની હોય? કોઈ તમારી પાસે એવી પ્રોપર્ટી હોય તો તમે વસિયત લખો કે મારી પાસે આ જાવ, આને દઉં છું. વસિયતનામાની અંદર એમના પાસે જે દૈવત હતી, પ્રોપર્ટી હતી, એ દૈવત એમનામાંથી જતી રહી, એવી રીતનો વસિયતનામા લખવામાં આવે છે. ક્યાંથી? અરબમાંથી. કોના પર લખ્યો? ભારતની અંદર બાદશાહ ઔરંગઝેબને, કારણ કે તખત ઉપર ત્યારે તે બિરાજમાન હતા. એમને જાણ કરવામાં આવી કે ચારે ચાર દૈવત આપણામાંથી જતી રહી છે. આ વસિયતનામા મક્કાથી લખવામાં આવ્યા, કારણ કે ત્યાં મોહમ્મદ સાહેબનું જે કબરસ્થાન બનેલું છે ત્યાંથી બે તલ્લા પુકાર કરે છે, એટલે કબરમાંથી દૈવી અવાજ આવે છે, અને આ અવાજ ત્યાંના પૂજારી પકડે છે, સાંભળે છે, અને ત્યારબાદ આ વાતને જાહેરાત કરવામાં આવે છે. બાદશાહ ઔરંગઝેબને પણ આ વસિયતનામા લખીને મોકલ્યા. ચાર વાર વસિયતનામા ઔરંગઝેબને આવે છે. આવી રીતના જે ચાર વસિયતનામા લખી દીધા તો બધી જ દૈવત આવી ગઈ હિન્દુસ્તાનની અંદર. એને જ કહે છે ધર્મનો નૂરી ઝંડો. જે નૂરી ઝંડો પશ્ચિમ દિશામાં હતો ત્યાંથી પૂર્વ દિશામાં જ્યાં શ્રી પ્રાણનાથજી છે હિન્દુસ્તાનમાં, ત્યાં આગળ આ નૂરી ઝંડો સ્થાપિત કરવામાં આવ્યો. અને ચાર દૈવત જે મુસલમાનોમાં હતી એ ચારે ચાર દૈવત અહીંયા આગળ હિન્દુસ્તાનમાં આવી ગઈ. આવી રીતના હવે
સમજવાની વાત એ છે કે પશ્ચિમ દિશાથી અંધકારપૂર્ણ સૂર્ય કેમ ઉદય થયો છે? કારણ કે જ્યારે આ 4 વસિયતનામા આવ્યા અને એમણે એલાન કર્યું કે હવે કોઈ દૈવ તમારી પાસે નથી રહી, એ જ સૂર્ય છે અને અંધકારપૂર્ણ સૂર્યનો ઉદય થયો કે અમે ખાલી થઈ ગયા. આને જ કહ્યું છે અંધકારપૂર્ણ સૂર્યનો ઉદય પશ્ચિમ દિશામાંથી થવો. આ બીજું નિશાન કયામતનું. દાભા હુઈ જાહિર, એક દાભા નામનો જનાવર ધરતી ફાડીને નીકળશે અને આ દાભા નામના જનાવરની અંદર 6 નિશાન કયા છે? તો બધા ઇંતજાર કરે છે કે 6 નિશાનથી યુક્ત દાભા નામનો જાનવર ક્યારે નીકળશે, કેવો લાગશે કયામતના સમયમાં. હવે પ્રાણનાજીએ તારતમ વાણીની અંદર આનો ખુલાસો કર્યો. મારફતની અંદર આ વાત આવે છે. શેર છાતી, પીઠ ગીદડ, મુર્ગ ગરદન, હાથી કાન, सिर सिंह तीखे आंखें सुअर, ये कया मोह आदमी बिना ईमान. 6 ચિહ્ન કેવી રીતે કહ્યા છે? છાતી, આ દાભા નામના જનાવરની છાતી એટલી કઠોર, શેર છાતી. પરંતુ પીઠ કેવી પાછી? ગીદડ જેવી. ગીદડની પીઠ કેવી હોય? એની ગરદન નમી ન શકે, એની પીઠની ચામડી છે ને એ ફાટી જાય, પરંતુ ગરદનને ઝુકાવી ન શકે. અને એના ઉપર ધર્મનો ભાર તમે સહેજઈ ન મૂકી શકો, એટલો બેઈમાન, એટલો કાફર. એટલા માટે પીઠ ગીદડ. હાથી કાન, હાથીના કાન એટલા મોટા લાગે, પરંતુ જો બંને કાનનો ઉપયોગ કરે તો એક કાનમાંથી સાંભળીને બીજા કાનમાંથી જવા દે, વાતને ગ્રહણ ન કરી શકે. સિર સિંગ તીખે, જે પહાડી બળદ બેલ હોય એના જેમ તીક્ષ્ણ સિંગ એના માથા ઉપર હશે, કારણ કે એ જે વચન બોલશે એ વચન એટલા તીક્ષ્ણ હશે કે ઘાયલ કરી દેશે. તેમજ કહ્યું સિર સિંગ તીખે, આંખે સુઅર. સુઅર એટલે જે ડુક્કર હોય ને એની આંખ કેવી? કેવલ કચરો જ જોઈએ, જ્યાં કચરો જોઈએ ત્યાં જ જાય. તો એને ધર્મ કે સારું ન દેખાય, એને હંમેશા માયાની જ હોશ થાય. એટલા માટે કીધું આંખે સુઅર. અને કયા ને? શેર છાતી, પીઠ ગીદડ, મુર્ગ ગરદન. એની ગરદન જે છે ક્યારેય નમી ન શકે, ક્યારેય વિનમ્રતા ન આવે એવા મુર્ગા સદૃશ એની ગરદન કીધી છે. હાથી કાન, સિર સિંગ તીખે, આંખે સુઅર, ये कया मोह आदमी बिना ईमान. ચોપાઈ ખુલાસો કરે છે કે આવું કોઈ વિશિષ્ટ પ્રાણી નથી જન્મ લેવાનો, પરંતુ આ તો મનુષ્ય છે કલિયુગની અંદર, જેના આ 6 ચિહ્ન જોવામાં આવે છે. એટલી કઠોર છાતી કે આવા વાણીના વચનો એને સ્પર્શ નથી કરતા. એવા હાથી કાન કે બે કાનનો ઉપયોગ કરીને જે સાંભળે તેને બાષ્પીભવન કરી નાખે. અને એવા કઠોર વચન કહે કે સામાન્ય દુઃખ જ દુઃખ પહોંચાડે. એવી ગરદન કે નમાવી ન શકે, કોની આગળ ઝુકાવવું, કોની આગળ ન ઝુકાવવું ખબર જ ન પડે. અને ધર્મ વિષયનો ભાર ઝેલી ન શકે. અને આંખ છે સદા વિષય રસની અંદર જ લાલાયિત થતી હોય, એને કહેવામાં આવ્યું છે 6 ચિહ્ન યુક્ત મનુષ્ય. કારણ કે જે મનુષ્યની અંદર ધર્મના પ્રતિ લાગણી નથી, અસ્નાઈ નથી, એને જ દાભતલ અર્જ કહેવામાં આવ્યું છે. અને કયામતના સમયની અંદર જે 5 કાઝીઓ થયા હતા ને, કે જે લોકોએ મોમિનોએ આપેલો સંદેશ સ્વીકાર્યો નહીં, એવા 5 કાઝીને ઉપર તો આ પહેલું જ લાગુ પડે છે. એટલા માટે એમને દાભતલ અર્જ આ જનાવરની સાથે એમની સરખામણી કરી. તેમજ કહ્યું આ 3 ચિહ્ન થયા. ચોથું કહે છે દજ્જાલ. મુસલમાનો એ રાહ જોઈને બેઠા છે કે દજ્જાલ આવશે, કિયામતમાં દજ્જાલ આવશે.
અને દજ્જાલના વિષયમાં એવું કહે છે કે આપણે નમાઝ કરતા હશું ને ત્યારે દજ્જાલ આવશે, તો કઈ તલવાર ચાકુ આદિ લઈને બેસે, દજ્જાલ આવે તો. પરંતુ વાસ્તવિકતા શું છે? આ દજ્જાલ બીજું કોઈ નથી. કોણ છે? પોતાની જ અંદર દુશ્મન રૂપ ઇબ્લીસ મન. હવે આ મનને જ્યાં સુધી ન સમજો તો બહાર તલવાર તો લઈને બેસવાના જ ને. એ બેઠો છે અંદર, ધ્યાન ભટકાવે છે. તમે દિલ્હીમાં પ્રસંગ સાંભળ્યો છે, નાગજી સંગજી પ્રેમજી આવ્યા, પ્રાણાજી મન ખેંચી લીધું તો કેવા સીધા થઈ ગયા, અને મન પાછું આવ્યું ત્યારે શું સ્થિતિ થઈ? મન જ તો છે, એ જ દજ્જાલ રૂપ છે. તો દજ્જાલ આ જે ચોથું નિશાન છે એના વિષયમાં કહ્યું કે બીજું કોઈ નથી, આપણી અંદર સાધના ન કરવા દેવા વાળું અટકાવ, અવરોધ, બાધક રૂપ જે હોય એ જ દજ્જાલ છે, અને માયાનો સૌથી લાડલો પુત્ર છે. એટલા માટે એને દજ્જાલ કહેલું છે. આ ચોથું નિશાન. પરંતુ આ જેટલા નિશાનો થયા એ બધા માયાપરક નિશાનો છે, અને આ માયાની સાથે લડત આપવા માટે બ્રહ્મધામથી ઈસા, બ્રહ્મધામથી ઇમામ અને અસરાફીલનું અવતરણ થશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઈસા એટલે કે શ્રી સદગુરુજી છે. શ્રી સદગુરુજી તારતમ મહામંત્ર લઈને આવ્યા. ઇમામ એટલે કે મહામતી શ્રી પ્રાણનાજી છે, જે બ્રહ્મવાણીનું ધન લઈને આવ્યા. તેમજ અસરાફીલ એટલે કે અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ છે. બ્રજ અને રાસ જેણે અખંડ કર્યા હતા એ જ જાગૃત બુદ્ધિ અહીંયા સદગુરુજીમાં આવી. સદગુરુજીમાંથી પ્રાણનાજીના અંદર પ્રવેશ થઈ. જ્યારે શ્રીજીના અંદર બેઠી, શ્રીજી એને તારતમ મંત્ર આપ્યો, અને તારતમ મંત્ર મળવાથી એ 25 પક્ષની અંદર ફરી વળી. આ જે પરિક્રમા આદિમાં વર્ણન છે 25 પક્ષનો, એ કોણે કર્યું? અસરાફીલે. આપણે છેલ્લી ચોપાઈ બોલીએ છીએ, નારિયેલ વધેરીએ છીએ, કઈ? એક સુરે દૂસરે તેરહી में यो कयामत हुई जाहिर दिन श्री मोहम्मदे કરી ઉમ્મત રોશન. જે એક સુર એટલે કે જ્યારે આ અસરાફીલ આવશે, પીઠ કુબડી કરી દેશે. એની પાસે કરનાઈ નામનું વાદ્ય યંત્ર છે. આવું હોય આમ. હવે એની અંદર જ્યારે ને હવા નાખીને અવાજ બહાર પાડવાનો હોય તો કેટલું બળ પડે, કેટલું પરિશ્રમ થાય એને. તો પીઠ કુબડી કરીને શ્વાસ અંદર ખેંચીને બિલકુલ જ્યારે તાકાત લગાવે ને ત્યારે એ કરનાઈમાંથી સ્વર કાઢી શકે. તો અસરાફીલે એટલી મહેનત કરી, પીઠ કુબડી કરીને શ્વાસ અંદર ખેંચીને, અને એણે આ કરનાઈના માધ્યમથી અવાજ બહાર પ્રગટ કર્યો. તો એક સુરે ઉડાય કે દિયે. જ્યારે પહેલી વાર સ્વર ફૂંકે છે, 2 વાર ફૂંકો. પહેલી વખતમાં જે મોટા પહાડો હતા એ પહાડો એના સ્વર ફૂંકવાથી પડી ગયા, ચકનાચૂર થઈ ગયા. दूसरे तेरही में कायम किए. અને પહાડ પડી ગયા બાદ બીજી વાર કરનાઈમાંથી જ્યારે સ્વર ફૂંકે છે અસરાફીલ, ત્યારે પૂરા સૃષ્ટિની અંદર જેટલાય જીવો છે બધાને કાયમ કરે છે, અખંડ કરે છે. પહેલી વાર જે સ્વર ફૂંક્યો, અર્થાત આ જે બ્રહ્મવાણીનું અવતરણ થયું છે એના વિષયમાં કહી રહ્યા છે. બ્રહ્મવાણીની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાહેર કરી દીધા, અને અન્ય જેટલા પણ કાર્ય બ્રહ્મ દેવી દેવતાઓ હતા એ બધા પહાડ સદૃશ. આ દુનિયા કોને માને છે? મોટા દેવી દેવતા, આ નામી છે, આટલા અવતારી પુરુષ એમના દ્વારા આવ્યા કરીને એમને માને છે. અસરાફીલે બતાવી દીધું કે આ બધા અવતારી પુરુષ 14 લોકના જ છે. એમની વાસ્તવિકતા બતાવી દીધી. એટલા માટે કહ્યું કે મોટા પહાડ સદૃશ જે દેવી દેવતાઓ નામ યશ કમાઈ રહ્યા હતા, અમે પૂર્ણ બ્રહ્મ છે દાવો લઈ રહ્યા હતા, એમનો દાવો જ પૂરો થઈ ગયો જ્યારે અસરાફીલે બ્રહ્મવાણીનું ગાન કર્યું. બીજી વાર જ્યારે સ્વર ફૂંકે છે તો બધાને કાયમી આપવા માટે,
બધાને અખંડ ધામમાં પહોંચાડવાની આ વાણી પીરસી. આવી રીતના અસરાફીલે બે બે વાર સ્વર ફૂંક્યો અને બધાનું કલ્યાણ કર્યું. તો આ અસરાફીલના વિશે જે 7મો નિશાન છે કુરાનની અંદર કહેવામાં આવ્યું. આ થોડા જટિલ છે, આપણે સંક્ષેપમાં સમજ્યા તો ખરા, પરંતુ એવું ન થાય એકનો બીજા નિશાનમાં નહીં કરી દેતા. જેનું જે સમજાવ્યું છે ને એને એમાં જ સમજવાની આપણે કોશિશ કરવાની છે. એટલે આ 7 નિશાન જેટલી વાર આપણે વારવાર સાંભળીએ તો હજી આપણને ગહેરાઈથી પકડમાં આવતા જશે. માટે આ 7 નિશાન ઉપર આપણે સંક્ષેપમાં અહીંયા ચર્ચા કરી. એ નસીહત ગીરો પર હોત હે રાત દિન ये विचार समझई खास गिरो सयन. આ 7 નિશાન હોય કે ગમે તે બ્રહ્મવાણીના ટોપિક ઉપર ચર્ચા શ્રી પ્રાણજી કરે તો જે ખાસ ગિરોહ છે તેઓ જ આ બ્રહ્મવાણીની ચર્ચાને સિંચન કરી શકે. બાકી બધા સાંભળે હરખાય, પરંતુ અંદર સિંચન તો ખાસ ગિરોહ જે રીતે કરે ને એવી રીતે અન્ય કોઈ કરી શકે નહીં. अरस इलाही खजाना करते हैं सरफ, जिन ताले लिखी सो पावही और ना लेवे एक हरफ. बोले श्री कृष्ण कन्हैया लाल की. લાલાજી મહારાજ એટલું સ્પષ્ટ રૂપથી કહી દીધું છે ને, ઇલાહી એટલે કે બ્રહ્મવાણીનો અખંડ ખજાનો છે જે પ્રાણજીના મુખારવિંદથી પીરસવામાં આવી રહ્યું છે આ ચર્ચાની અંદર. અને આવો સરસ મજાનો જે ખજાનો પીરસી રહ્યા છે, કરતે હે સરફ, બધાને પાન કરાવી રહ્યા છે. આ કોઈ એવો વિષય નથી કે એકવાર કહી દીધું ને પૂરું થયું, તો વારવાર રસપાન કરવાનો વિષય છે. તો ધામધનીજી બધાને રસપાન કરાવી રહ્યા છે. અને જેના તાળામાં લખ્યું છે ને એ જ લઈ શકે છે. એને તો પૂરું જ્યાં સુધી નહીં લે ત્યાં સુધી પણ એને શાંતિ નહીં મળે, કરાર નહીં મળે. પરંતુ બીજા કોઈ હશે તો એક હરફ એક શબ્દ પણ આનો લઈ શકશે નહીં. એવી રીતના શ્રી લાલાજી મહારાજજી આપણને અહીંયા સમજાવી રહ્યા છે. તો સાતજી આ બ્રહ્મવાણી જે છે ને એને જો એક ટીપું પણ લઈ લીધું તો અર્ધ લવે તારું કાર્ય સરે, એટલું તો લેવાનું જ છે. અને સાથે જેટલું બને એટલું લઈને રસપાન કરો તો એનાથી ફાયદો ને ફાયદો છે. ભૌતિકમાં, અધ્યાત્મમાં, પરમધામમાં, સંસારમાં જ્યાં જાઓ તો ફાયદો જ ફાયદો છે. કયો ફાયદો? એક બે નથી, લિસ્ટની લિસ્ટ છે. તો ક્યાં સુધી બતાવીએ, ક્યાં સુધી સમજાવીએ? માટે સુંદર સાજી આવી રીતના श्री महामती કહે, सातजी सुनियो चित दे तुमा, अब आरोगने के बखत का हुआ है हुक्म. હવે આ સમય થઈ રહ્યો છે કે શ્રી પ્રાણનાજી ભોજન એટલે કે રાજભોગ આરોગશે. તો આવો સંક્ષેપમાં આપણે રાજભોગના આ પ્રસંગને પણ શ્રવણ કરીએ. જ્યારે આ ચર્ચા ચાલી રહી છે ને તો 9 વાગ્યા પછીથી સ્ટાર્ટ થઈ થોડાક જ સમય બાદ અને બીજો પ્રહર પૂરા થવામાં 2 ઘડી સમય બાકી રહે છે. 2 ઘડીમાં કેટલું થાય? 45 મિનિટ. એટલે વાગ્યા છે 11:15. 11:15 વાગે હનુમંત બહેન આવી અને શ્રી પ્રાણનાજીને અરજ કરે છે, હે ધામધનજી, બધું ભોજન વ્યવસ્થિત કરી દીધું, તૈયાર કરી દીધું છે. હવે આપ શ્રી ઉઠો, ચર્ચાથી જયકાર લગાડો. હનુમંત બહેને જેમ જ ઈશારો આપ્યો, શ્રી પ્રાણનાજી કહે છે, ચલો તૈયાર કરો. અને એટલી ખુશ થઈ હનુમંત બહેન કે મેં અરજી કરીને પ્રાણનાજી હા પાડી દીધી. કારણ કે હનુમંતના પહેલા અહીંયા પહેલા જ 2 બહેનો આવી ચૂક્યા હતા. કમલાવતી પહેલા આવી ચૂક્યા હતા અને લાડબાઈ પણ આવી ચૂક્યા હતા. ત્યાર પછી ત્રીજો નંબર હનુમંત બહેનનો છે. हुक्म हुआ श्री राज का, लियाओ धोती पोतिया तेल, सेवा के शामिल मिलो, तब आऊं तुम्हारी गैल. શ્રી રાજી મહારાજ હુકમ તો કરે છે કે પેલા ધોતી પોતી તેલ બધું તૈયાર કરો, કારણ કે ભોજનના પહેલા ઝીલના થાય.
જીલના વખતે તેલ મર્દન કરવામાં આવે, કારણ કે બહાર એટલી ઠંડી હોય કે પાણી અંદર ઉતરી ન શકે, એના માટે પેલા તેલ મર્દન કરી અને ત્યારબાદ જીલના કરાવવામાં આવે છે. તો શ્રી પ્રજ્ઞાજી કહે છે, પેલા બધું તૈયાર કરો પછી મને અહીંથી ઉઠાડો. અત્યારે ચર્ચામાં જયકાર લગાવી દો છો અને પછી તમારું કામ તૈયાર ન હોય તો મારો સમય શા માટે ખરાબ કરો છો? પેલા તૈયાર કરો. જયંતી દાસ આય કે બાતે કરી બીચ કાન. અને આ સમય જયંતી કાકા પણ આવી અને શ્રી રાજી મહારાજના કાનોમાં કંઈક એવી અગત્યની વાત હોય તે આવીને જણાવે છે. હવે જ્યારે શ્રી પ્રાણનાજી ચર્ચામાં જયકાર લગાડીને ઉઠ્યા, સુંદર ચોકી તૈયાર કરી છે અને ચોકી ઉપર જ્યારે બેઠા ત્યારે તેલ મર્દન કરવામાં આવે, આખા અંગો અંગમાં તેલ ચોપડવામાં આવે છે. ગોદાવરી અને ગંગારામ કટોરીમાં વાટકીમાં તેલ લઈ આવી અને મર્દન કરવાની સેવા કરે છે. પ્રસાદી જે બધીને એ તેલની પ્રસાદી પણ વેચવામાં આવે તો ગંગારામભાઈની આ સેવા છે. ધોતી પોતી પિતાંબર લાલદાસ ઇતલ્યાએ. અને જે ધોતી પોતી વગેરે તૈયાર કરવાની, ક્યારેક પિતાંબર પહેરવાનું મન હોય, એ બધું જ સામગ્રી લઈને આવ્યા છે શ્રી લાલદાસજી મહારાજ. જીલના રંગ સોહામણા રે, આપણા જીલ સુવાલાજીને સંગ. આ વૃંદાવન, અખંડ વૃંદાવનમાં રાસલીલા દરમિયાન જ્યારે જીલના કર્યા હતા એ વાણી છે. અને જ્યારે અહીંયા શ્રી પ્રાણનાજીને જીલના કરાવવામાં આવે છે તે સમયમાં આ વાણીનું ગાયન મોમીનો કરે છે, જેમાં કન્નડ અને ગંગારામ, તારા બહેન ઇત્યાદિ બધા ભેગા મળીને આ વાણી ગાય છે. ચોકી લ્યાય સ્નાન કી. જે માનબાઈ છે એક ચોકી બેસવા માટે લઈને આવ્યા અને રતનબાઈ છે આગળ પગ રાખવાનો જે પાટલો છે એને તૈયાર કરે છે. ઉપરથી રતનબાઈ આદિ મળી અને શ્રીરાજીને છાયડો મળે એના માટે ચંદ્રવા પણ બાંધી દે છે. આ સમયમાં માણિક નહવાવે નિહસો. જે માણિકભાઈ છે એ પહેલાથી જલ આદિ લઈને તૈયાર છે. સ્નેહપૂર્વક શ્રી પ્રાણનાજીના ઉપર લોટા પર લોટા નાખીને ધનીજીને સ્નાન જીલના કરાવી રહ્યા છે. સાથે લાલદાસજી મહારાજ અતિ ઉમંગ કરીને જલના લોટા પર લોટા રેડે છે. છબીલદાસ અને વૃંદાવન આવી અને શ્રી રાજી મહારાજના અંગ પહોંચવાની સેવા કરી રહ્યા છે અને રૂમાલ લાલબાઈ આપી રહ્યા છે. इस समय आए पहुंचे श्री महाराजा जब अंग पोछन हाथ पकड़न की सेवा करत है तब. શ્રી છત્રસાલજી મહારાજનું આગમન કદાચ કોઈ દિવસ આ સમયમાં થયું તો એવું નથી કહેતા કે હું જીલના કેમ કરાવું, હું રાજા મહારાજા, બલકે એ સેવામાં સામેલ થઈ જાય. ક્યારેક અંગ પહોંચવાની સેવા મળી જાય એમાં સામેલ, ક્યારે હાથ પકડીને ઊભા કરવા હોય એ સેવામાં તે સામેલ થઈ જાય. અને અહીંયા એક વિશેષ વાત એવી બને છે સુંદરસાજી કે જેવી રીતના શ્રી કૃષ્ણજીએ કુબ્જાનો ઉદ્ધાર કર્યો, શ્રી રામજીએ સવરીનો ઉદ્ધાર કર્યો. ત્રેતા યુગની અંદર દ્વાપરમાં શ્રી કૃષ્ણજીએ કુબ્જા ઉદ્ધાર કર્યો. કલિયુગની અંદર શ્રી પ્રાણનાજીએ લલિતા ઉદ્ધાર કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ જે લલિતા રાજા રામભાઈના સુપુત્રી એ પણ કુબ્જાની જેમ ત્રિવક્રી હતી અને એટલી કુરૂપ. હવે અગર કોઈ શ્રી પ્રાણનાજીના પાસે આવે અને અંગમાં કઈ વિકાર, કઈ દોષ હોય, પ્રાણનાજીમાં તો અષ્ટસિદ્ધિ નવનિધિ બધી એમના ચરણની દાસી છે. એની સાધના કરવાની કોઈ એમને આવશ્યકતા નથી. જ્યાં સાક્ષાત પૂર્ણ બ્રહ્મ બેઠા હોય ત્યાં કઈ શક્તિ નથી. ધારે તો શ્રી પ્રાણનાજી જે ધારે તે કરી શકતા હતા, એક પલભરની વાત છે. પણ અગર જો એવું કરત તો દુનિયામાં શું ખબર ફેલાય. શ્રી છત્રસાલજીના ગુરુ આ બધી સમસ્યાનું પણ સમાધાન કરે લાઈન. માટે શ્રી પ્રાણનાજીએ એકે સાથે
લલિતા સખીનો ઉદ્ધાર એવી રીતે કર્યો નહીં. ધારતે તો કરી દેતા, પરંતુ એકી સાથે એવી રીતના ઉદ્ધાર કરતા નથી. અને લલિતા સખી જે કુબડી હતી, લાકડીના બલ પર જે ચાલીને આવતી હતી, જ્યારે જીલનાનો સમય થાય અને આવીને ખમ્મા ખમ્મા કહે, તે સમયે લાલાજી મહારાજ અહીંયા કહે છે, घेर के ठाड़ी रहे फिरत है गिरदवाय, जब लौटा ललिता पर सब कपड़े दिए भिगाए, कृष्ण कन्हैया लाल की। हासी होवे इन समय सब सैया करे कलोल, श्री राज रसना सो मीठे कहत है बोल। જ્યારે ખમ્મા ખમ્મા કરતી લાકડી ઠોકી ઠોકીને લલિતા સામે આવે કે શ્રી પ્રાણનાજી એક લોટો જલ લઈને એનું ધ્યાન ન હોય ને ત્યારે એની પર નાખી દે, કપડા એના ભીંજાઈ જાય અને પોતે ધ્રુજી જાય એકવાર માટે, ક્યાંથી જલ પડ્યું. અને બધા જ આ જોઈ રહ્યા હોય સુંદર સાથ, તો એટલે હાસી થાય છે, એટલે હાસી થાય છે. આ સમય એટલો કલોલ થાય છે, કારણ કે હજારો સુંદર સાથ ત્યાં ભેગા છે. અને જ્યારે બધા આ જુએ તો એટલો આનંદ લે છે લલિતા સખીને આ જોઈને કે બધા હૈસા. એટલા માટે કહ્યું ને કે 100 દુઃખોं का एक उपाय, हंसना सीखो मेरे भाई. કઈ નહીં કરવું પડે, હસતા શીખી જાઓ. એટલે લાફ્ટર ક્લાસીસ કેટલા ચાલુ છે ને આજકાલ. અને પ્રાણનાજી તો અહીંયા લાફ્ટર ક્લાસ પણ કરી રહ્યા છે સાથે સાથે. કારણ કે જેટલું દુઃખ સુખ કંઈ પણ હોય અંદર, તમે હસો તે બધું જ જતું રહે. આ બધો મનનો ખેલ છે. મન ક્યાં આપણને પકડીને પછાડી દે, મન ક્યાં આપણને ડિપ્રેશનમાં લાવી મૂકે ને. અને જો તમે મનની વિચારધારા બદલી નાખો તો એ જ મન એટલું સરસ છે કે ધામ પહોંચાડે. અને જો મનના તાબે થયા તો એ મન માયામાં પછાડે. એટલે અહીંયા મનનો ખેલ છે. શ્રી પ્રાણનાજી સર્વને હસાવે છે. આ કલોલનો અવાજ દરરોજ 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 જ્યારે લલિતા સખીના કાનોમાં પડે છે ત્યારે ધીમે 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 લલિતા ઉદ્ધાર થઈ રહ્યું છે. જે કુબડી હતી, કુબજા હતી, કુરૂપી હતી, એ જ લલિતા સખીના નામે પ્રકરણ અવતરિત થયું છે. કયું? વારી રે વારી મેરે પ્યારે, વારી રે વારી, ટૂક ટૂક કર ડારો યાતન, તુમ પર કુંજ વિહારી, વારી રે વારી મેરે પ્યારે. એટલે કે લલિતા સખી પોતે કહી રહ્યા છે કે મારા જેવી કુબજા અને કુરૂપીની ઉપર તમે એવી સુંદર દૃષ્ટિ કરી, મહેરની દૃષ્ટિ કરી કે મારી અંદરના સર્વ વિકારને આપે નિર્વિકાર કરી દીધા, નિર્મૂલ કરી દીધા. અને ત્યારબાદ એટલી સુંદરતાથી પૂર્ણ બની ગઈ લલિતા સખી. આવી રીતના એમનો ઉદ્ધાર શ્રી પ્રાણનાજીના હસ્તે થયો. પરંતુ એક વારમાં થયો નથી, વર્ષો બાદ થયો. જેથી કરીને ખોટી લાઈનની લાઈન ન લાગે અને ચમત્કારને નમસ્કાર કરવા વાળા ભેગા ન થાય. પ્રાણનાજી ઈચ્છતા તો સુઈ કરી શકતા હતા. આપણે ઓલો કડો જોઈએ છે ને, જે ઘુમટજીના પાછળ દરવાજામાં લાગેલો છે, લચ્છદાસજીનો કડો. એમની ઈચ્છા શું હતી કે હું આ સંપૂર્ણ જે ઘુમટજીનું જ્યારે બાંધકામ ચાલુ કરવાના હતા તો કહે છે કે સોનાની ઈંટો પાડું. પારસમણી હતું એમના જોડે, તો કહે છે સોનાની ઈંટો બનાવું અને સોનાની ઈંટો દ્વારા હું ઘુમટજીને બનાવું, એવી ઈચ્છા હતી. જેમ રોજ ચર્ચા થાય, હવે કોઈ ન આવ્યો, જગ્યા તો ખાલી દેખાય, તો પ્રાણનાજીએ સ્વાભાવિક પૂછ્યું કે આજે લક્ષ્મીદાસજીની જગ્યા કેમ ખાલી છે, કેમ નથી દેખાયા? તો કોઈએ કહ્યું કે એ તો સોનાની ઈંટો પાડવામાં પડ્યા છે. તરત જ શ્રી પ્રાણનાજીએ વિચાર કર્યો કે લક્ષ્મીદાસજી શા માટે આવું કરી રહ્યા, તો બોલાવીને પૂછ્યા. અને લક્ષ્મીદાસજીએ જણાવ્યું કે જે ઘુમટ જે આપણે બનાવવાના છે ને એ આખું સોનાના ઈંટોથી જ બનાવવું છે. એટલા માટે હું પારસમણી છે મારી પાસે, એનાથી હું સોનાની ઈંટો બનાવું છું. શ્રી પ્રાણનાજી કહે છે લાવો, અને સીધો ઘા કરીને કુંડમાં ફેંકી દીધું. આજે તે તમે પન્નામાં જાઓ પૃથ્વી પરિક્રમા આદિમાં, તો જે કુંડમાં ફેંક્યું તો કેટલાય લોકો છલાંગ મારી મારીને એને ગોતવા જાય છે પારસમણી, કે કાંઈક કોઈને મળી જાય, લાભ થઈ જાય. કહેવાનો ભાવાર્થ શું છે આમાં કે જ્યારે લક્ષ્મીદાસજી એવું કર્યું તો એ શા માટે કર્યું કે સોનાનું જ પૂરું ઘુમટજી બનાવે. અને પ્રાણનાજીની ઈચ્છા ન હતી કે સોનાનું બને.
સોનાનું બનાવ તો જેવું અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ છે એવું જો, અને ત્યાં ટુરિસ્ટો આવે, લાઈન ને લાઈન લાગે. પણ જે આત્મ ઉદ્ધાર માટે ત્યાં જવાનું છે એના માટે કોણ જાય? કોઈ નહીં જાય. ગુમ્મટજી તો આત્માનું ધામ કહેવામાં આવ્યું છે. બંગલાજીમાં તો બધા નાના મોટા કોઈ પણ જાતના લોકો જઈને દર્શન કરી આવે, પણ ગુમ્મટજી એટલે કે જે ધનિયાણી છે ને એ જ પગ મૂકી શકે ત્યાં. એવા ગુમ્મટજીને જો સોનાનો બનાવો તો ટુરિસ્ટોની જ લાઈન લાગી જાય, અને સરકારના તાબે થઈ જાય તો એ અલગ બીજું. એટલા માટે શ્રી પ્રાણનાથજીએ પારસમણી ફેંકી દીધું. લક્ષદાસજી ખૂબ નારાજ થયા અને ચર્ચામાં પણ ના આવ્યા. પ્રાણનાથજી સમજ્યા કે આની નારાજગી થઈ છે. ત્યારે એકવાર લક્ષદાસજીને બોલાવ્યા અને એમના રૂમને ખોલવા લગાડે છે તો આખા રૂમની અંદર ભરીને પારસમણી 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 આપી દીધા. લ્યો, તાકાત પ્રાણનાથજીની અંદર એ છે, પરંતુ તાકાતનો પ્રયોગ જાહેરીમાં ક્યારેય નથી કરતા. એનું કારણ એ જ હતું કે જો ચમત્કાર બતાવે તો પછી ચમત્કારને નમસ્કાર કરવાના લોકો આવે, આત્મ જાગૃતિ ક્યાંય ને ક્યાંય પાછળ રહી જાય, અને આ જાગણી લીલા જે કરવાની છે એ ક્યારેય ન થાય. ઐશ્વર્યની લીલા નથી, આ આત્માને જગાવવાની લીલા છે. તો લક્ષીદાસજી ત્યારે સમજ્યા, પ્રાણનાથજીને નતમસ્તક થયા. હવે સમજાણું કે ધામધની પાસે એક પારસમણી નહીં, અસંખ્ય હજારો શું લાખો શું આખા દુનિયાના પારસમણી એમની પાસે છે, ચાહે ત્યારે પ્રગટ કરી શકે. મારે શું કામ સોનાની ઈંટો પાડીને ઘુમટજી તૈયાર કરવાની? ત્યારે પ્રાણનાથજીના વાસ્તવિક સ્વરૂપના વિશે એમને જાણકારી થઈ અને વરદાન આપ્યું શ્રી પ્રાણનાથજીએ કે તમારું પારસમણી મેં લીધું છે, તો હવે હું તમારા નામનો જે કળો છે એ ઘુમટજીના બેક ગેટ ઉપર પાછળના દરવાજે હું લગાડાવું છું, જેથી કરીને જે કોઈ સુંદર સાધને કોઈ બીમારી આદિ હોય કે કોઈ પણ સમસ્યા આવતી હોય અને કળાને જલથી જન્નાજલથી ધોએ અને શ્રદ્ધાપૂર્વક મહેર સાગર આદિ પાઠ કરી ભોગ આદિ લગાડીને આરતી વંદન આદિ કરીને એ જલનું જો કોઈ પાન કરશે તો મોટામાં મોટી બીમારી પણ એનાથી નિર્મૂલ થઈ જશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલો મહિમા શ્રી પ્રાણનાથજીએ લક્ષદાસજીના ઉપર આપી દીધો. હવે જ્યાં સુધી કળો છે, જ્યાં સુધી એ મંદિરમાં બધા શ્રદ્ધાળુઓ જાય અને લાભ લે, કેટલાયને તો લાભ થયો જ છે, બધા લાભ લઈ જ રહ્યા છે, ત્યારે લક્ષદાસજીને બધા યાદ કરશે. એટલા માટે સોનાની ઈંટ લગાવવા ન દીધી, બલકી આવી રીતના આત્મ ઉદ્ધાર માટે અને સુંદર સાધને નફો થાય, લાભ થાય, એના માટે શ્રી પ્રાણનાથજી ઉપાય કરાવ્યો. તો સુંદર સાજી આ પ્રસંગ એટલા માટે નીકળ્યો કે લલિતા સખી જે છે ને એને ડાયરેક્ટ સીધી કરી નથી દીધી. ઉપજા હતી એમાંથી, ત્રિવક્રી હતી એમાંથી ડાયરેક્ટ સીધી નથી કરી દીધી. કૃષ્ણજીએ ઝટકામાં કરી દીધેલું. એવું નથી કરતા, સમય લે છે, પરંતુ સમય સાથે લલિતા સખીનો ઉદ્ધાર કરે છે. અને જે જીલના થઈ રહ્યા છે, શોભાદાસ નામના ભાઈ નિર્ગુણ દેશમાં રહે છે, એમના માટે તો જીલનાથી આવેલું જલ છે ને એ જમનાજી બરાબર જ છે, કારણ કે એના અંદર કોઈ વિકાર, કોઈ ઇલ્લત નથી. અને આ જલને જમનાજી માનીને એની અંદર લોટપોટ થઈને ખૂબ જ જીલ્લા કરી રહ્યા છે શોભાદાસજી. આ સમયમાં તે કેશવદાસજી, લાલદાસજી પોતાના જે કઈ પ્રશ્ન હોય, કદાચ જમનાજીનો કોઈ પ્રશ્ન યાદ આવી જાય ને તો પ્રાણનાથજીના કાનમાં જઈને પૂછી આવે, અને પ્રાણનાથજી એ લોકોના શ્રદ્ધાને જોઈને એનો જવાબ પણ તત્કાલ આપે છે. પીતાંબર પહેનાવત લાલ और પ્રેમદાસ. અંગ પહોંચીને જ્યારે શ્રી પ્રાણનાથજી તૈયાર થયા તો પીતાંબર ધારણ કરાવ્યું લાલદાસજી અને પ્રેમદાસજીએ. અને આ સમયે પાવડા ઉપર ચલાવી અને પાવડા બિછાવીને બધા જ સુંદર સાથ એમને યથાસ્થાન લઈને ગયા, જ્યાં બંગલા દરબારમાં ચોકી આદિ તૈયાર કરી છે ભોજન કરવા માટેની. દોના પાતર બનાવત. હવે આ પ્રાણનાથજી જ્યારે ભોજન કરે ત્યારબાદ બધા સુંદર સાથની જમાતે ભોજન કરશે અને બધાના માટે દૂધના પતરાણા આદિ બનાવવાની સેવા
ખેમદાસ સીતારામભાઈ કરે છે. આ સમયે જે થાળ લઈને આવવાની સેવા, તૈયાર કરવાની સેવા શ્રી બાઈજરાજજી મહારાણીની છે. મૂળમાં સમજીએ તો આ જે થાળ છે ચાંદીનો બનાવેલો છે અને આ થાળ આસબાઈએ બનાવ્યો માને શ્રી લાલદાસજી મહારાજજીએ. આપણે જાણીએ છીએ ખાલી લેકર હાથ આવેલા, તો કેમનો આ થાળ બનાવ્યો હશે? આ જે થાળ બનાવ્યો કારણ કે સુંદરસા જે કંઈ પણ આપે ને ભાવથી એ બધું ભેગું કરીને હું મારા ધણીની માટે કંઈક સેવા કરું. ચાંદીનો સરસ મજાનો થાળ બનાવ્યો અને એને ધોઈ પખાલી રૂમાલથી પોંછીને શ્રી બાઈજરાજજી સફાઈ કરીને તૈયાર રાખે છે. એમાં 10 કટોરા વાટકીઓ મૂકી છે, ચાંદી અને સોનાથી બનેલી છે અને એને પણ તૈયાર કરી અલગ અલગ જે કંઈ પણ શાક, તરકારી, વ્યંજનો સુંદર શાક લઈને આવ્યા કે પછી ત્યાં બંગલામાં જ બનેલું જે રસોઈ ઘર છે એની અંદર પ્રાણાજીના માટે જે કંઈ તૈયાર કર્યું છે એ બધાને સરસથી પીરસીને થાળમાં સજાવી દીધું. અને જ્યારે શ્રી બાઈજરાજજી આવે છે થાળ લઈને, એમના સાથે એક સખીઓની ટોળકી પણ આવે છે જે આગળ જલ છિટકવાની સેવા કરે અને મુખ અને નાકને ઢાંકી દે રૂમાલથી, શ્વાસ ન અડે આ થાળ ભોગની સામગ્રીઓને. એવી રીતના શ્રી બાઈજરાજજી આ થાળ લઈને આવે છે ને ત્યારે એમના ચરણો તલે પણ પાવડા બિછાવવામાં આવે છે, એમની પણ સેવા કરી રહ્યા છે. અને જ્યારે પાવડા ઉપર ચાલીને શ્રી બાઈજરાજજી થાળ લઈને ગયા તો ત્યાં બેસવા માટે ગાદીની વ્યવસ્થા ઓલરેડી કરીને રાખી છે. થાળ રાખે અને શ્રી બાઈજરાજજી બાજુમાં બગલમાં બિરાજમાન થાય. બિહારી દાસજી શ્રી બાઈજીના માટે ગાદીને બિછાવવાની સેવા કરે છે. હવે આ સમયમાં આપ જુઓ કે બધા સુંદર સાથ ભેગા થઈને સૈયા કેતિક વન में जावे शाक पान मेवा सब लावे घड़ी चार खेल तीत करे दिन पोहर चढ़ते आवे घरे. समय अनुसार જે મધ્યાહનના સમયે રાજભોગ લાગે છે ધામમાં, પ્રથમ ભોમના રસોઈના ચોકથી 12,000 સખીઓ પંક્તિબદ્ધ ઊભા થઈને ત્રીજી ભોમ પડસાલ સુધી ઊભી રહીને જૂટવી છીનવીને એક એક વ્યંજન બધું જ પહોંચતું કરે છે રાજી શ્યામાજીને. એવી રીતના એ જ વાણીનું ગાયન અહીંયા કરતા કરતા શ્રી રાજી મહારાજજીને ભોજન આરોગ આવી રહ્યા છે. ઘરે ઘરેથી સૌ સુંદર શાક કોઈ કાંઈ લઈને આવ્યા છે અને શ્રી રાજીના દિલને રીઝાવવા માટે અતિ સુંદર વ્યંજનો તૈયાર કરેલા છે. માણિકા સમય ચિલમચી લઈને આવે શ્રી બાઈજરાજી શ્રી પ્રાણનાજીના હાથ પખાલવાની સેવા કરે છે. રૂમાલ લાલબાઈ લઈને શ્રી રાજી મહારાજના હાથ પહોંચી આપે છે. સૂરજમન રસોઈ में रहता था दिन रात. સુંદર સાત અને પ્રાણનાજીની રસોઈ કરવાની સેવા સૂરજમન ભાઈની છે. રૂમાલ કસીદલ સિર પર માણિક બાંધે કર હેત. ધની જ્યારે આરોગવા માટે બેસે તો અલગ અલગ હીરા જવેર આદિ લગાવેલો રૂમાલ છે એ કસીદાનો રૂમાલ શ્રી પ્રાણનાજીના માથે બાંધવાની સેવા માણિકભાઈની છે. તેમજ આ સમયમાં બિંદી અને તિલક કરવાની સેવા મથુરી બહેન કરી રહ્યા છે અને શ્રી રાજી મહારાજ જ્યારે તે તિલક કરે તો એમને હૈયાથી આબ એટલે કે તારતમ રૂપી જલ પ્રદાન કરે છે. આ સમયમાં પણ શ્રી રાજીના મુખારવિંદમાંથી પરમધામની લીલાને યાદ કરીને કોઈ ચોપાઈ અગર અવતરી થાય તો લાલાજી કેશવદાસજી સજાગ અને સતર્ક છે. તરત જ એ ચોપાઈને નોટ કરે છે, રેકોર્ડ કરે છે. आरोगते प्रथम देत है बाइयों को प्रसाद राजा राम है तसो पावे इनको स्वाद कृष्ण कन्हैया लाल की. શ્રી રાજી મહારાજ આરોગ્ય છે તો પ્રથમ બધી
બહેનોને પ્રસાદ આપી રહ્યા છે અને આનો સ્વાદ લે છે મહેરતામાં રાજારામભાઈ. કારણ કે એટલો ભાવ છે. શાકુંતલ સખીને હતું બાઈ આંખ મેરી વેર વેર ફરકે, એવી રીતે એક સખીના ભાવે રાજારામભાઈ પણ અહીંયા સ્વાદ લઈ રહ્યા છે ધામધનીજીના પ્રસાદનો. રતનબાઈ મૂંગ લઈને મગ લઈને આવાની સેવા કરે છે. વલ્લભદાસજી છત્ર પકડીને ઊભા છે, છત્ર ફેરવી રહ્યા છે અને શ્રી પ્રાણજી આરોગી રહ્યા છે. એક ધર્માબહેન હતા અને એ ધર્માબહેનનો ઉલ્લેખ પહેલા પણ આવી ચૂક્યો છે. એ ધર્માબહેન, એનું નામ શું? ધર્મા. ધર્મ પાલે બાઈ ધર્મા. આ ધર્મ એવો પાલન કરે છે કે ધનીજીના માટે એટલી કોમલ, એટલી સરસ મજાની રોટલીઓ બનાવે છે કે ખાતા જ રહી જાવ, કાગળ જેવી. એટલી સરસ નરમ મુલાયમ રોટલીઓ બનાવીને લઈ આવે છે. દાએ બાએ બેઠત ખડગો હનુમંત ભંડારન. જે ખડગો અને હનુમંત આ ભંડારીઓના નામ છે. બાયજુરાજીના દાએ બાએ બેઠા છે કે શ્રી બાયજુરાજી જોઈ રહ્યા છે કઈ વસ્તુની આવશ્યકતા છે. અને જેમ જ શ્રી બાયજુ કહે કે ઓલું લઈને આવો, તરત દોડીને જાય અને લઈને આવે. સખ્યા ગિરદ ઘેર કે કેતિક રહી ખડી, કેતિક સન્મુખ બેઠત તર ઠોરના કછુ રહી. આ સમય આખું બંગલા દરબાર ખચાખચ ભરાયેલું છે. સુંદર શાંતિ. કોઈ બેઠા, કોઈ ઊભા, જેને જ્યાં જગ્યા મળી ત્યાં બધા જ ગોઠવાઈ ગયા છે. આટલી સુંદર જે રાજભોગની લીલા છે એને સર્વ કોઈ નિહાળી રહ્યા છે. વચ્ચે ક્યારેક જલ પીવું પડે તો છબીલદાસજી જલ લઈને તૈયાર ઊભા છે. વચ્ચે ક્યારેક પિગદાનની આવશ્યકતા પડી તો વલ્લભદાસજી લઈને ઊભા છે. ભોજન કરી લીધા બાદ તંબોલ પ્રસાદી લીય કે સાથ કોઈએ પહોંચાવત. રાઘવજી ભાઈ નામના સુંદર સાથ છે. એ સર્વને પ્રાણનાજીએ જે તંબોલ બીડી જે હોય ને, પાનનો બીડું, એ બીડાનો પ્રસાદ સર્વને પહોંચતો કરે છે રાઘવજી ભાઈ. મયારામજી પોતાના પાસે શેકેલા ચણા છે એ ચણા લઈને આવે છે. અને આ શેકેલા ચણા, જે નારિયેળનો સફેદ હિસ્સો તમે કાઢો, અડધું કરો પેલા નારિયેળ, સફેદ હિસ્સો કાઢો, પછી જે રહે ને વાટકી જેવું, એની અંદર ચણા લઈને આવી અને શ્રી રાજીને આપે છે. ત્યારે ચપટી ભર ચણા લે છે, પરંતુ એટલો અનેરો સ્વાદ એમાંથી આવે છે શ્રી પ્રાણનાજીને અને મયારામજીને સંતોષ મળે છે કે ધનીજીએ ચણાનો પ્રસાદ લઈ લીધો. દૂધ દતી શિખરન બાઈજી આરો ગાવત કરે હેત. જે વસ્તુ આવી છે કોઈ છૂટી ન જાય. ધની કમથી કમ એક ચપટી તો લઈ લે, આપણે જે બનાવ્યું છે એમાંથી, તોય બધું બનાવેલું સાકાર થઈ જાય, મહેનત સફળ થઈ જાય. બધી જ વસ્તુ શ્રી બાઈજીરાજી પીરસી રહ્યા છે યાદથી. સુપારી ગીગાભાઈ યાયા. અને આ સમય ગીગાભાઈ આવે છે ભોજન કર્યા બધી પછી હાથ પખાલી લીધા, રૂમાલથી હાથ પોછાવ્યા. ત્યારે સોપારી લઈને દેવાની સેવા, મુખવાસ આપવાની સેવા કરે છે ગીગાભાઈ. તંબોલ લે આયા પરલાદર. તંબોલ બનાવવાનું છે, એના માટે જે પત્તા લઈને આવ્યા શ્રી બાયજુરાજીને આપ્યા. બાયજુરાજી પહેલા તો સરસથી ધોયા, પોંછ્યા, તૈયાર કર્યા અને એક મોટી એવી સ્લેટ જેવું હોય ને એના ઉપર બધા પાનને બિછાવી દીધા. હવે એના ઉપર કાથો, ચૂનો, લવંગ, જાવંત્રી, ઇલાયચી જે કંઈ મૂકીને એ બીડું વાળવું પડે. પછી એક લવંગ લઈ અને એના ઉપર લગાવી દે, ખુલ્લું ન પડે એના માટે. આટલા સરસથી બાયજુરાજીએ પાનનું બીડું તૈયાર કર્યું અને શ્રી છત્રસાલજી આવ્યા. મહારાજા આરો ગાવહી अपने हाथ तंबोल श्री राज रीच के कहत है कोई नहीं इन सेवा तोल. बोलिए श्री प्राणनाथ प्यारे की. સુંદર સાંજને પ્રસાદ લેવાનું મન થયું લાગે છે. કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી છત્રસાલજી મહારાજજીએ તૈયાર પાનનું બીડું હતું ને એ લીધું અને ધનીજના મુખમાં મૂક્યું.
પરંતુ રાજી મહારાજે એવું કહ્યું કે તમારી સેવાના તોલ કોઈ સેવા નથી આવતી. મહારાજા છે એટલે પ્રશંસા થોડી કરી રહ્યા છે. ખરેખર જ શ્રી છત્રસાલજી મહારાજ સાકુંડલ સખીના ગૃહ મંદિરમાં જ અષ્ટપ્રહરની સેવાઓ થઈ રહી છે. જો તે આવા અડીખમ થઈને ઊભા ન થાય તો કેમની આવી રીતની બધી સેવાઓ થઈ શકે? આ એમના ઘરમાં બધા જ સુંદર સાત ધણીની સેવા કરે છે અને બિલકુલ અહંકાર રહિત થઈને છત્રસાલજી ધણીની સેવા કરે છે. માટે શ્રી રાજી મહારાજે એમની ખૂબ ભારી પ્રશંસા કરી. કસ્તુરી પણ રાખવામાં આવે છે. બેનીદાસજી રાખે છે. સમય થાય ત્યારે શ્રી રાજીના આગળ હાજર કરે છે અને અહીંયાથી માણિકના ઘરે પધારે છે. એ પણ પાવડાની ઉપર ચાલીને જાય છે અને પરત જ્યારે પાછા આવે છે ત્યારે મોમીનોએ અગાઉથી સેજા તૈયાર કરી રાખી. કારણ કે વિશ્રામ કરવાનો થાય. હવે વિશ્રામ કરે તે સમય શ્રીરાજી સેજા ઉપર આડા પડે ત્યાં ચારે બાજુ પાવડા બિછાવી દીધા પરિક્રમા કરવા માટે. કારણ કે બધા સુંદર સાત આવીને ભોજન આરોગશે. ભોજન આરોગીને ધણીના ચરણો લાગશે અને ચરણો લાગીને ત્યારબાદ પોતપોતાના મંદિરોમાં પધારશે. સૈયા રાજ રીજાવત વચન મીઠે બોલ, श्री राज रिजावे सयन को कोई नहीं न सुख तोल. बोलिए श्री प्राणनाथ प्यारे की. ધની પણ સૈયોને રીઝાવે છે ને સૈયો પણ ધનીને રીઝાવે છે. આ સુખના તોલે કોઈ અન્ય સુખ આવી શકતું જ નથી. સખિયા ગિરદ ઘેર કે ચરણો લગે ફેર ફેર. આવી રીતના બધી જ સખીઓ આવી ભોજન કરીને અને ધામમાં જે રીતના આવે છે ને લીલા પીલામાં પાનનું બીડું લેવા માટે એવી રીતના ધણીના ચરણોમાં પ્રણામ કરીને તંબોલ પ્રસાદી લઈને અહીંયાથી બધા પોતપોતાના મંદિરોમાં પધારે છે અને શ્રી રાજી મહારાજ લટકે મટકે ચલતા એ બિરાજે પલંગ ઉપર શ્રીજા ઉપર અહીંયા આરામ કરવા માટે શ્રી રાજી મહારાજ બિરાજ્યા છે. તો આવી રીતના આ બીજા પ્રહરની અંદરની તમામ લીલાઓનું વર્ણન કર્યું છે. આવો સુંદર સાજી એક ધૂન બોલી લઈએ ફટાફટ 2 મિનિટ અને ત્યાર પછી આપણે આગળ એક પ્રહર લેવો જોઈશે. નાનો જ છે, હવે વધારે મોટો નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રાજ જય રાજ જય જય રાજ. 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 નવકનપુરી રૂડુ ધામ. નવકનપુરી રૂડુ ધામ. સહારી રાજે શ્યામા શ્યામ. સહારી રાજે શ્યામા શ્યામ. ચરણ કમલમાં કરુ પરનામ. ચરણ કમલમાં કરુ પરનામ. શ્રી રાજ જય રાજ જય જય રાજ. શ્રી રાજ જય રાજ જય જય રાજ. મંગલપુરી રૂડુ ધામ. મંગલપુરી રૂડુ ધામ. સહારી રાજ શ્રી બાઈજુરાજ. સહારી રાજ શ્રી બાઈજુરાજ. ચરણ કમલમાં કરુ પરનામ. ચરણ કમલમાં કરુ પરનામ. શ્રી રાજ જય રાજ જય જય રાજ. શ્રી રાજ જય રાજ જય જય રાજ. પદ્માવતી છે રૂડુ ધામ. પદ્માવતી છે રૂડુ ધામ. ઘૂમટ બંગલા શ્યામા
વસે કામ, રાત્રે નિંદ્રા દિવસે કામ, ત્યારે ભજતો શ્યામા શ્યામ, ત્યારે ભજતો શ્યામા શ્યામ. ઓ શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય ઓ રાજ, શ્રી રાજ જય રાજ જય જય 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 રાજ. શ્રી રાજ જય રાજ જય જય રાજ. कृष्ण लाल की तृतीय प्रहर की सेवा આ બહુ જ ટૂંકો પ્રહર છે, અર્થાત કે એની અંદર લાલાશ્રી મહારાજ વિશેષ કરીને આપણને અલગ અલગ બારીવાળાના નામ બતાવી રહ્યા છે. જ્યારે શ્રી પ્રાણનાથજી પન્નાજીમાં બિરાજ્યા ત્યારથી લઈને આ બ્રહ્મવાણી અદ્વૈત વાણીનું અખંડ ગાયન ચાલુ હતું. કારણ કે શ્રી પ્રાણનાથજીને રીઝાવવા માટે બીજું કશું જ નહીં જોઈએ બ્રહ્મવાણીના સિવાય. એટલા માટે ધામધનીજીની બ્રહ્મવાણીનું ગાયન નિરંતર સુંદર સાથ કરે છે. એમાં 14 અલગ અલગ બારી એટલે કે વારા, સવારના અલગ, મધ્યાહના અલગ, સાંજના, રાત્રિકાલીન એમ કરીને 14 અલગ અલગ ગ્રુપ્સ બનેલા છે. લોકો બધાનો સમય નિર્ધારિત છે અને ગ્રુપની અંદર કોણ કોણ ગાવાના છે એ પણ નક્કી છે. આખું ટોળી જ એક બનેલી હોય. તો એના વિષયમાં શ્રી લાલાશ્રી મહારાજીએ આ તૃતીય પ્રહરની અંદર આપણને વર્ણન કર્યું છે. ચરણા લેકે આયા પ્રેમદાસ પહેનાવત. શ્રી રાજીને પહેલા ઓઢાડવાના છે તો પહેલા એમને ચરણા એટલે કે માથા ઉપર જે પતલી ટોપી આદિ છે એ બધું જ પહેરાવાની સેવા અહીંયા કરવામાં આવે છે. ઉપરથી કન ઢપી છે, ઠંડીના દિવસોએ ખલીતન આદિ પહેરાવવું પડે છે. એ બધું જ અહીંયા સુંદર સાથ તૈયાર કરેલું છે. અને શ્રી રાજી સેજ્યા પર આવ્યા તો સુંદર સાથ એમને પહેરાવી દીધું. પીવ પોડે પલંગ પર સયા સેવન કો સન્મુખ, મીઠી બાતે રસનાસો કરે દીત નિજ ધામ કે સુખ. શ્રી રાજી મહારાજીનું અહીંયા એક જ કામ છે કે બધા સેવકોને નિજધામના સુખ કેવી રીતના આપવું. અને સખીઓનું એક જ કામ છે કે ધણીના દિલને આપણે કેવી રીતના રીઝાવીએ. એટલે બંને પરસ્પર એકબીજાની સેવા કરી રહ્યા છે. આ સમયે બીરો જે ભાઈ છે સુંદર સાથ આવી અને સેવા અંગ પરસકી. જે સેજ્યા ઉપર ધણી સુવાના છે એના ઉપર હાથ ફેરવીને જુએ છે. કોઈ વસ્તુ એક ત્રણકો કે એક કંકણ કે કઈ ચૂભે એવી વસ્તુ રહી તો નથી ગઈ ને, એમ કરીને જે નજરોથી ન દેખાય પરંતુ હાથ ફેરવવાથી ખબર પડી જાય એવી રીતના બીરોભાઈ આ સેવા કરી રહ્યા છે. જીજી સિરા આગે ધરે શ્રીજી મારો ટપલે. હે ધામધનીજી તમે મારા માથા પર ટપલી મારો ને. જીજી આવ્યા અને પોતે માથું આગળ કર્યું. इस समय राधाबाई सिर राज के पकड़े हाथ, सिर को खुजलावने बैठे सिर सेवा के साथ. રાધા બહેન આવ્યા અને શ્રી પ્રાણનાથજીને સરસ મજાથી આરામ મળે એના માટે માથું જેમ આપણે બાળકોનું કેવું ખંજવાળી દઈએ ને એવી રીતના સેવા કરે છે. અન્ય પણ સુંદર સાથ અહીંયા આવી ચૂક્યા છે, જેમ કે ગુલજી અગરદાસ, માવજીભાઈ આદિ પગ દબાવવાની સેવા, અંગ દબાવવાની સેવા કરવા માટે આવ્યા છે. तंबुरे में तात सो गावे जगन्नाथ जुगत, धाम वर्णन सुनत है पौड़ने के बखत. ધામધનીજી જ્યારે થોડાક સમય સુધી પણ વિશ્રામ કરવાના હોય છે ત્યારે એમના કાનોમાં વાણી જ પડવી જોઈએ અને વાણી પણ પરમધામની.
આપણે જે ધામ વર્ણનનું ગાન કરીએ છીએ નિત્ય પાઠની અંદર પણ આપણે જોઈએ છે, એ જ ધામ વર્ણન અહીંયા સુંદર સાથ ગાઈ રહ્યા છે. એમાં પણ જગન્નાથભાઈ તો તંબુરા ઉપર તાન લગાવીને એની સાથે જ ધામ વર્ણનનું ગાન કરી રહ્યા છે. કારણ કે સુતી વખતે પણ સુરતા ધામમાં જ પરિભ્રમણ કરે એના માટે. ગજપતભાઈ છે ગહેરા પંસો, ખૂબ જ ગહેરાઈના ભાવ હૃદયમાં લઈને શ્રી રાજીના માટે અલગ અલગ સાખીઓ ગાય અને સેવા કરી રહ્યા છે. તો સમય સમયમાં સુંદર સાત વારા ફરતી આપણે હોય ને કોઈ મોટું ફંક્શન હોય તો એક કંઈક ગાય, એના પછી બીજો આવીને બીજું એની પ્રસ્તુતિ કરે. વારા ફરતી બધાને થોડો થોડો સમય આપેલો છે. चंद्रावली रिजावत गाय के पंजाब के वचन. एक बहन चंद्रावली नामना એ તો પંજાબી ભાષાની અંદર વચનો ગાઈને શ્રી રાજીના દિલને એટલું રીઝાવે છે. કારણ કે એ જે ભાવથી ગાય છે એ અનેરો ભાવ, અલગ જ ભાવ છે એમનો. બદલે આયા ગાવને अपने साथ संग ले. હવે અહીંયા અલગ અલગ બારી વાળા આવવા લાગ્યા. આ સમય શેખ બદલભાઈની બારી ટોળીનો સમય થયેલો છે. તે પોતાના આખા બેન્ડને ગ્રુપને લઈને અહીંયા આવ્યા છે. વાણી મેરે પિયુ કી ગાવત અતિ રસાલ, સુનતે સુખ ઉપજે હોત દિલ ખુશાલ. વાણી સિવાય કોઈ અન્ય વસ્તુ ગાતા નથી. સુંદર સાજી, કારણ કે વાણી એટલે બ્રહ્મવાણી. એના એક એક શબ્દની અંદર શ્રી રાજી મહારાજજીનો જોશ છે. અને ખરેખર તો વાણી મળ્યા પછી કઈ અન્ય આપણને ગાવું કે પછી કઈ અન્ય મ્યુઝિક સાંભળવું એ જ આપણને રાસ આવવું ન જોઈએ. કારણ કે જ્યારે ધામ ધનેની વાણી મળી ગઈ એના પછી કોઈ પણ અન્ય મ્યુઝિક, કઈ પણ અન્ય માયાની અંદરની વાતો એ કાનોને કેવી રીતના ગમી શકે. તો અહીંયા ધનીની વાણી ગાઈને ધનીને રીઝાવી રહ્યા છે. સાત ફેરે સબ અપની ઈત બાણી સુનન કા દાવ. પોતાની બારીમાં આવીને મારે આજે કઈ વાણી ગાવાની છે એને તૈયાર પહેલાથી જ કરી લીધું, જેથી કરીને સરસ રીતે પ્રાણનાજીની આગળ વાણીનું ગાયન કરી શકાય. હું અમુક બારીવાલાના નામ કહું છું. એવા 14 નામો છે. એક તો આ સમયની બારી એટલે શેખ બદલભાઈની છે. બીજી જે બારી છે મના અને રતની બહેનની છે. ત્રીજી બારી દયાલી અને ખીમોતી દમોતી જસિયાની છે. એવી રીતના ચોથી મે લક્ષો આવત સંગ અસાઈ મના. તો આ અલગ અલગ ગ્રુપ બનાવીને બારીમાં આવી અને વાણી ગાઈ રહ્યા છે. આઠમી બારી મેને હર કુંવરી સિરદાર. આ અલગ અલગ બારીઓની અંદર પણ એક જ બહેન છે જે બધાને આવીને સહાય કરે છે. એટલે કે જે ચંદ્રાવલી બહેન કીધા છે ને, એ ચંદ્રાવલી બહેનની વિશેષતા છે કે એ જોતી નથી કે કયા બારીવાલા ગાઈ રહ્યા છે. ગમે એ બારીવાલા ગાતા હોય અને એનો સમય થયો તો આવીને બેસીને એ પણ એમાં સમિલિત થઈને બધાને સાથ આપે છે. તો સબકી બારી મિને ચંદ્રાવલી દેત મદદ. એટલા માટે શ્રી રાજી એમના ઉપર ખૂબ જ રીઝી જાય છે. હવે સુંદર સાજી લાલાજી મહારાજ એટલી સુંદર વાત અહીંયા કરી રહ્યા છે. ઓર આવત હે બહુત. બંગલા દરબાર છે તો કોણ ન આવે? બધા આવે. શ્રી છત્રસાલજીના જાણીતા, એમને રીઝાવવા માટે તો કેટલાય આવતા હોય કે આપણે જઈએ તો છત્રસાલજી ખુશ થશે આપણા ઉપરમાં. પરંતુ શ્રી લાલાજી એવું કહે છે, મળે ફિરતે દો કાન. જે ઘણા અહીંયા આવે છે પરંતુ કાન મળેલા હોય. વાણી તો નિરંતર ગવાઈ રહી છે. બિન અંકુરે ક્યા કરે પાવે ના સુખ સુભાન. ખરેખર તો અહીંયા જે કોઈ આવે ને વાણીના બે શબ્દો પણ જેના કાનોમાં પડી જાય તો એના આત્માનો ઉદ્ધાર નિશ્ચિત છે. પરંતુ કાન મળીને આવે તો કેમનો અંદર પ્રવેશ થાય? બંને કાન મળેલા છે, ડાબો જમણો ને, બહાર અંદરના બંને કાન મળેલા છે. તો કેમની વાણી અંદર પ્રવેશ થાય અને કેવી રીતના ઉદ્ધાર થાય? શ્રી લાલાજી કહે છે, ના તો બુરા ન ચાહે કોઈ આપકો. કોઈ પોતાનું
ભલું જ ઈચ્છતા હોય કે ખરાબ તો ઈચ્છતા ન જ હોય, તો કેમ આવું થાય છે? પર ના સુનને તાકાત બી તો હોવી જોઈએ સાંભળવાની, ગ્રહણ કરવાની. પોતાનું ખરાબ ન ઈચ્છે પરંતુ તાકાત ન પહોંચે. લજ્જત તિनको ન આવી તો ક્यों કર બેઠે તિત. વાણી ગવાઈ રહી છે પણ જો સ્વાદ જ ન આવે વાણીનો તો પછી ત્યાં બેસવાની તાકાત એની અંદર નથી હોતી. તાવે રહે શૈતાન કે સુખે છે અપની તરફ. કારણ કે જો બેસવાઈ જાય ને, કોઈને દેખાદેખી કરાવવા તો બેસી બી ગયા, ચલો 5-10 મિનિટ બેઠા ને, અંદર પેલો શૈતાન જમ્પ મારે છે, ઉઠ, ઓલું કામ છે, બાળકો આવી જશે ઘરે, પતિદેવ આવી જશે, ઉઠ કરીને ઉઠાડી મેલે છે. એટલે જે આવનાર છે ને એની વાત લાલદાસજી મહારાજ કરી રહ્યા છે કે જે શૈતાનના તાબે છે, મનના તાબે છે, એ દિખાવે દુનિયા કો તો પાવે ના એક હરફ. કોઈને દેખાડવા માટે આવ્યા પણ હશે ને તો એક હરફ ગ્રહણ નથી કરી શકતા. 5 ચીજ બક્કા સે ઉતરી વાસ્તે મોમિન. આ બહુ અગત્યની વાત છે સુંદર સાંજી, અને હવે પ્રકરણ સમાપનની ઓર જ જઈ રહ્યું છે. જે 5, કારણ કે એ જ કીધું ને, હવે ગણતરીના 3 દિવસ છે આપણી જોડે, એટલે એની અંદર જ આપણે મજલને પહોંચાડવાની છે. ધારીએ ને તો આપણે ફક્ત ચોપાઈને વાંચન કરીને અહીંયા મહામત કઈ કરી શકીએ છીએ. એવું કરી લઉં? ધન્યવાદ. કારણ કે એમાં ન મને સંતોષ મળે અને ન તમને મળે, સાંભળ્યા જેવું જ ન લાગે. તો સુંદર સાંજી 5 ચીજ જે અહીંયા બક્કા એટલે અખંડ પરમધામથી બ્રહ્મ સૃષ્ટિઓ માટે ઉતરી છે. એક તો એમાં કહ્યું છે જબરાઈલ જોશ ધનિકા કરત વકીલી સાથ કરત સદા રોશન. જે પણ બ્રહ્મપ્રિયાઓ આવી છે ને એ બધાની અંદર એ જબરાઈલ એટલે રાજ્યનો જોશ છે. એ લોકોની વકાલત કરે છે, એ લોકોને માયાથી બચાવવાનું કાર્ય કરે છે. જો એમના અંદર આ ધનનો જોશ ન હોય તો માયા એમને બહાદીને લઈ જાય એમ છે. એટલા માટે આ જબરાઈલ હંમેશા રક્ષા કવચનું કામ બ્રહ્મ સૃષ્ટિઓ માટે કરે છે. અને આ જબરાઈલ દરેકમાં છે, પણ ચિનગારીની જેમ છે. ચિનગારીને તમારે આગનું સ્વરૂપ દેવું હોય તો કેવી રીતે દઈ શકાય કે એના ઉપર જે રાખ છે એને હટાવવી પડે. તો જ્યારે બ્રહ્મવાણી સાંભળીને સિંચન કરીએ છીએ તો ચિનગારીના માથે આગ છે ને એ આગ દૂર થઈને જોશનો વધારો થાય છે. એવી રીતના બ્રહ્મપ્રિયાઓ સર્વની અંદર ધનીજનો જોશ વિરાજમાન છે. આ પહેલી દૈવત છે. બીજું કહે છે અસરાફિલ આયા નૂર મકાન છે. અક્ષરધામથી અસરાફુલ જાગૃત બુદ્ધિ પણ આવી છે, એ પણ બ્રહ્મ સૃષ્ટિ માટે. પીઠ કુબડી કરકે બીચ શ્વાસ ના લેવે દમ. હજી હમણાં આજે આપણે વાત કરી કે કુબડી પીઠ કરીને વાણીનું ગાયન 18,000 ચોપાઈઓનું ગાયના અસરાફિલ દ્વારા જ થયેલું છે. અને ત્યારબાદ શ્રી લાલદાસજી કહે છે ઉતરી રૂહે અરસ અજીમ સે એ સામિલ હે પાંચે. આ 5 જે આપણે કીધું બક્કાથી આવનાર નહેરો વસ્તુઓમાં ચોથો નંબર એટલે કે પોતે રૂહો, પોતે બ્રહ્મપ્રિયાઓ એ પણ અહીંયા ઉતરી છે. ત્યારે એમના માટે જ તો આ બધી દૈવતો ઉતરી છે. पैगाम जो उतरे सो वास्ते मोमिनो के. 5મી વસ્તુ કે જે બ્રહ્મ સૃષ્ટિઓને જાગૃત કરવા માટે પૈગામો ઉતરેલા છે. ભાગવત, શાસ્ત્ર, પુરાણ, કુરાન આ બધું કોનું છે? દાવો લ્યો તો મારું છે. એવું નહીં કહેતા કે કુરાન મારા માટે નથી, ભાગવત મારા માટે છે. બધું તમારા માટે છે. બધું આપણા દરેક વ્યક્તિના માટે શ્રી રામજી મહારાજજીએ લખાવ્યું છે. કેમ આટલા 18,000 શ્લોક છે ભાગવતની અંદર? 18,000 વાણી કેમ છે આપણા શ્રીમુક્તાર્તમ સાગરની અંદરમાં? કારણ કે બધા સુંદર સતના ભાવ અલગ અલગ છે. કોને કયા ભાવથી જગાડવાના છે તો ધની જ જાણે છે. અને એટલા માટે વાણીની અંદર બધા પ્રકારની વાણી કહેવામાં ગાવામાં આવેલી છે. એટલા માટે સર્વશાસ્ત્ર પેગામો અવતરિત થયા એ પણ બ્રહ્મ
સૃષ્ટિના માટે જ થયા છે. આ 5 ચીજ બક્કાથી ઉતરી છે સંસારમાં. सब गवाही देवे इनकी और सिफत कहे ये. બધા શાસ્ત્રો બ્રહ્મ પ્રિયાઓની ગવાહી પણ આપે છે, સિફત એટલે પ્રશંસાનું પણ ગાન કરે છે. મુગ્ધમાં ક્યામત કા સો ઇનો વાસ્તે હોય, મુર્દે કે જીવતીનો વાસ્તે ક્યા સોય. આટલી મોટી ક્યામતની લીલા શા માટે સર્જાણી અને કબરમાંથી મુર્દાને ઉઠાવવાની આટલી ભારી લીલા એ રાજ્યરાજાએ શા માટે કરાવી? ઇનો વાસ્તે, બ્રહ્મ પ્રિયાઓ વાસ્તે, એમની ઈચ્છા પૂર્તિ કરવા માટે ધામધનીજીએ આ લીલા કરાવી. ઓલું કહે છે ને કે એક છોકરી હતી અને દાસીઓ સહિત જઈ રહી હતી અને કહે છે કે મારા મંગેતરે મને નથની અપાવી. એટલી હર્ષિત એટલી ઉમંગમાં કબીર સાહેબજી પાછળથી ચાલી રહ્યા હતા, એમની વાતોને સાંભળતા હતા. ત્યારે કબીરજી કહે છે, અરે નથની દીની યારને સો સુમિરત બારંબાર, નાક દીની કરતાવે તિનકો દિયા નિશાન. ધન્ય છે જે ઉપરવાળાએ પરમાત્માએ નાક આપ્યું, શરીર આપ્યું, આટલો જન્મ આપ્યો, એને ભૂલી ગઈ. પણ એક નથની દેવા વાળા મંગેતર તને કેવી રીતે યાદ છે? આપણને બી કોઈ એક વસ્તુ આપી તો આપણે રીઝી જઈએ, પણ ધણી 5 વસ્તુ આવી રીતના અખંડ પરમધામથી જે લઈને આવ્યા છે, એમના શુક્રાના અદા કરવાનું આપણને સૂઝતું નથી. એટલે લાદાસજી મહારાજે આપણને સજાગ કરે છે. ઇનો વાસ્તે એટલે બ્રહ્મ પ્રિયાઓના વાસ્તે આ બધું થઈ રહ્યું છે. और बातें कहती कहूं सब हुआ इन वास्ते, सो तुम्हें जाहिर देखोगे दिल अपनी नजर से ये. હું ક્યાં સુધી તમને ગણાવું? આ પણ થયું ને આ પણ થયું. બધું જ જે થયું છે બ્રહ્મ સૃષ્ટિઓ માટે જ થયું છે, ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ કોઈ પણ રીતના તમે જુઓ. એટલા માટે સાથજી એક જ વાત છે કે શુક્રાના અદા કરો, ધણીની કૃપાનો અનુભવ કરો. મહેર વિના મહેરની અનુભૂતિ પણ થઈ શકતી નથી. એવી રીતના ધામધણીની અસીમ કૃપાની મહેર આપણે જ કરવાની છે, નહીં તો આપણો અનુભવ અધૂરો રહી જશે. श्री महावती कहे साथ जी सुनो जिक्र सुभान, ये सिफत ईमान की लाल जिनको हुई पहचान. कृष्ण कन्हैया लाल की जय. શ્રી લાદાસજી મહારાજ મહામતી ખિતાબની દ્વારા અહીંયા લખી રહ્યા છે કે હે સુંદર સાજી, સુભાન એટલે આપણા ધણીની જીકર પ્રાર્થનાને તમે સાંભળો. કારણ કે ધણીજી કોના માટે આટલું કરી રહ્યા છે? આપણા માટે જ કરી રહ્યા છે. આટલા સંજોગો આપ્યા, આવું બ્રહ્માંડ બનાવ્યું, અને તેમ છતાં જો આપણે ન જાગીએ, ધણીના શુક્રાના ન અદા કરીએ તો બહુ મોટી કમી રહી જશે. એટલા માટે સાથજી ઈમાન લઈને આવો. જે ઈમાન લઈને આવશે એની સિફત બ્રહ્મધામમાંય થશે અને સંસારમાંય થશે. પરંતુ કોણ લાવે? जिनको हुई पहचान. જે ધણીને ઓળખી શકે છે એ મહેરને ઓળખી શકે છે, મહેરને ઓળખે તો ધણીને ઓળખી શકે છે. એટલા માટે સાથજી પલ પલ ધણીની મહેરને જુઓ, એમની પહેચાન તમે પૂરી રીતે કરો. આજ શુભ સંદેશ સાથે આજની ચર્ચાને આપણે અહીં વિરામ આપીએ છીએ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ચોપાઈ દોહરાવીએ. श्री महामती कहे ए साथ जी, श्री महामती कहे साथ जी, सुनो जिक्र सुभान, सुनो जिक्र सुभान, ए सिफत ईमान के, ए सिफत ईमान लाल जिनको हुई पहचान, लाल जिनको हुई पहचान, लाल जिनको हुई पहचान, लाल जिनको हुई पहचान. बोले श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सद्गुरु महाराज की
प्राणनाथ प्यारे की। स्वामी श्री लादा श्री महाराज की। श्री छत्रसाल महाराज की। श्री कृष्ण प्रणामी धर्म की। नौपुरी धाम की। बोल बोल पंजे